ગુરુ ભગવંતે એક પ્રયત્ન કર્યો. પૂજ્ય બાદ આચાર્ય ભગવાન મેઘ મુક્તિવલ્લભ સુરી મહારાજા અને પૂજ્ય બાદ આચાર્ય ભગવાન મતીસેન સુરેશ્વરજી મહારાજા, આ બે ગુરુ ભગવંતે એક બહુ મજાની પ્રેરણા કરી અને આખું વડનગરની પાંજરાપોળનું નવીનીકરણ થઈ ગયું. એકવાર ખૂબ તાળીથી ગુરુ ભગવંતોને વધાવીએ કે સાહેબ આ ક્ષણોની અંદર પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા એवं પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજા જેઓની અનરાધાર કૃપા દ્રષ્ટિ વડનગર સંઘ ઉપર રહી છે. આવો એ ગુરુ ભગવંતોનું સામૂહિક ગુરુવંદન. ફોકસ મોડ ફોકસ માટે છે ને આ ખોલવાનું આ રીએ છે ને ઓલ ફોકસ છે ને એના ઉપર જ લાગે તો પછી છે ને આ ફોકસ આટલા એરિયામાં છે ઓલ ફોકસ જરા ખાસ કરવાનું યાર. અને હજી લાઇટ છે થોડું ડીપ કરી દો ખાલી રીતે દેખાય છે તો થોડું ડીપ કરી દો અને સેટ કલર કાપવો કાપી થશે. બે બધા ગુરુજી દેખાય એવી રીતે કરો. બેટા આ બાજુ વાઈટ આપી, આ બાજુ વાઈટ આપણે તું વાઈટ નહીં એની ઉપર ઓલી આપી એ આપી લાવ ખૂબ ખૂબ અને હવે સામૂહિક ગુરુવંદન. પૂજ્યપાદ આચાર્ય ભગવાન મતીસેન સુરેશ્વરજી મહારાજને સામૂહિક ગુરુવંદન. બધા જ પોતાના સ્થાન પર ઉભા થઈ બૂટ ચપ્પલ કાઢી દઈશું અને પૂજ્યપાદ ગુરુ ભગવતને સામૂહિક વંદન. ઈચ્છામી ખમાસમણો વંદેઓમ જામણી ચાય નિશિયાય દણંદામી. ઈચ્છામી ખમાસમણો વંદેઓમ જામણી ચાય નિશિયાય દણંદામી. ઇચકાર સુરાઈ સુગદપ શરીર નિરાબાદ સુખ સંજમ યાત્રા નિર્વો છોજી સ્વામી સાતા છેજી ભાત પાણીનો લાભ દેશોજી. ઈચ્છામી કમાસમણો નંદીઉમ જાણી જાય નિશિયાય દણંદામી. ઈચ્છા કરે સંધિસવગન અભુઠ્યોમી અભ્યંતર રાહ્યમ ખામેવું જંકિંચી બદંબર બદમ ભત્તે પાણીયા વચ્ચે આલાવે સલાવે ઉચ્ચાસને સમાસ અંતર ભાષા ભાષાય જંકિંચી મજ્જ વિના પરિમ સોમવા આરંભા દુબે જાણવંદન સમીક્ષામ ડુગરામ. ઈચ્છામી કમાસમ નિશિયાય દણંદામી. સુખ સતમા ગુરુદેવ પૂજ્ય પન્યાસ રીમકાર સુંદર વિજય ગુરુવંદન. ઈચ્છામ ખમાસમ નિશિયાય દણંદામી. ઈચ્છામી ખમાસમણો ઉમદેવણ નિશ્ચય દણંદામી. ઇચકાર સોરાઈ સુગદપ શરીરાબાદ સુખ સંજમ યાત્રા નિર્વહ છોજી સ્વામી સાતા છેજી ભાત પાણીનો લાભ દેશોજી. ઈચ્છામી ખમાશ્યામ ધરંદામી. ઈચ્છા કરી સંદેશો કે પુઠ્યમિંદર રાહ્યમ ખામેવું એચ્છમ ખામી રાહ્યમ જંકિંચ પદંબર પદમ ભત્તે પાણી વચ્ચે આલાવે સલાહ ઉચ્ચાસની સમાસ અંદર વસાય જંકિંચી મજ્જ વિનય પરિણમ સોમવારંભા તુબ્બે જણમ અહમ ન જણામી તસ્મ ઈચ્છામી દુકડા. ઈચ્છામી કમા સમદેશ્ય ધનધામી. સુખ સાતામાં ગુરુદેવ. ઈચ્છામી કમા સમદેશ્ય ધનધામી. ઈચ્છા કે સવાન ભાઈના સંદીસો ઈચ્છમ ઈચ્છામી કમા સંદેશ્ય ધન. ઈચ્છા કરે સવાન ભાઈના લેસો ઈચ્છ ઈચ્છામી કમા સંદેશ્ય ધન. ઈચ્છકારી ભગવાન પછા કરી ભાડા પછા કરશો. નમો વજ્જાયાણમ નમો લોય સર્વસહુણમ એસો પંચનમુકારો સર્વભાવ
બહુ મજાની આ ક્ષણ. બેન બેસી જાઓ ને પ્લીઝ. એમને કોઈ બેસી જાય પ્લીઝ. આ ક્ષણે સ્વામિનારાયણ સંપ્રદાયના પણ સંત પધાર્યા છે. એકવાર ખૂબ તાલીથી એમનું પણ અભિવાદન. આ ક્ષણોની અંદર કરુણા મંદિરના આ ઓપનિંગ પ્રસંગે પધારો. પટી જજો દાદા. બાજુમાં બેસી. સંત પરમ હિતકારી જગત ગુરુ, સંત પરમ હિતકારી. આ ક્ષણોમાં વિવિધતામાં એકતા, જે ભારતની સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિના દર્શન થાય એ ક્ષણોમાં એકવાર ખૂબ તાલીથી એ સંત શ્રીને પણ વધાવીએ અને ખૂબ મજાના આજના મંગલમય કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌરાષ્ટ્રનો પ્રદેશ, હજુ કહું છું, સૌરાષ્ટ્રના પ્રદેશની અંદર એક મુસલમાન પરિવારને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને જન્મતાની સાથે દીકરાને માથું અને એને કમરમાં એક ગાંઠ. આખા શરીરની અંદર માથું મોટું થતું જાય અને એની સાથે કમરની ગાંઠ મોટી થતી જાય. એવરેજ જોવા જઈએ તો કદાચ માથાનું વજન 10 થી 12 કિલો અને ગાંઠનું વજન ઓછામાં ઓછું 9 થી 10 કિલો. કોઈ જ દવા થઈ શકે એવું છે નહીં. પણ રાજકોટના એક જૈન ડોક્ટર જે એલોપેથિક દવા કરે છે એને કીધું કે મારી પાસે છે, વાળ લાગશે પણ મટી જરૂર જશે. અને આયુષ્યની બલરેખા એટલી જબરજસ્ત બલવાન હતી કે ધીમે ધીમે કરતા કરતા એ દીકરાના માથાની અંદર રહેલી ગાંઠ અને કમરમાં માથામાં રહેલું પાણી અને કમરની ગાંઠ ઓગળવાની શરૂઆત થઈ. 18 વર્ષે દીકરાને ટોટલી આપણા જેવું શરીર છે એવું શરીર મળ્યું. મુસલમાન ભાઈ એ જૈન ડોક્ટરથી એટલો પ્રભાવિત થયો, એને કીધું કે બેન તમે માંગો એ આપો. તમે કો એટલા રૂપિયા આપું, મારા દીકરાને તમે નવું જીવતદાન આપ્યું છે. આ મારો દીકરો જેટલા વર્ષ જીવશે ને કદાચ એટલા વર્ષ તમારો આભાર માનશે. બેને કીધું મારે કોઈ ફી નથી જોઈતી, તમારા દીકરાને સારું થયું એ મારા માટે બહુ આનંદની ક્ષણ છે. 2-3 વખત કીધું પછી એમને ખબર પડી કે એમને પોલ્ટ્રી ફાર્મનો બિઝનેસ હતો. અને ત્યારે બેને એટલું જ કીધું કે જો તમારા દીકરાને સારું થઈ ગયું હોય ને તો મારી એક વિનંતી છે કે તમે તમારો પોલ્ટ્રી ફાર્મનો જો આખો બિઝનેસ બંધ કરી દો. મારા માટે મારી ફી આ જ છે. અને એક ક્ષણની અંદર એક મુસલમાન વ્યક્તિએ કાયમ માટે પોલ્ટ્રી ફાર્મનો ધંધો બંધ કરી દીધો. સાહેબ આજે જ્યારે આ ક્ષણોમાં કરુણા મંદિરની શરૂઆત થઈ રહી છે, એકવાર ખૂબ તાલીથી વડનગરના એ સંઘને વધાવીએ, દાતા પરિવારોને વધાવીએ ખૂબ હૃદયસ્થ ભાવોથી કે તમે એવું કામ કર્યું છે. મેં ગઈકાલે પણ કીધેલું, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, બોલો મીઠી વાણી, આ પ્રભુ મળવાની નિશાની. સાહેબ આ દુનિયાની અંદર આ અબોલ જીવો કે જેનું કોઈ નથી સાંભળી શકતું, એને તમે સાતા આપવાનું કામ કર્યું છે. એકવાર ખૂબ હૃદયસ્થ ભાવોથી શ્રી સંઘને વધાવીએ અને આગળના કાર્યક્રમના સંચાલન માટે બીલાબેનને વિનંતી કરીશ કે આગળની શૃંખલામાં આપણે બધાને લઈ જાય. ખૂબ હૃદયસ્થ ભાવોથી આ બીલા. આજના આ સોનેરી દિવસની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા. એ દિવસ, એ ક્ષણ, એ ઘડી આજે આવી ચડી છે. આકાશની આંખમાં કાજળ અંજાઈ ગયું છે, સૂરજની કિરણો ફેલાઈ ગઈ છે, મનની પ્રફુલ્લતા સમાતી નથી. સાંકેતભાઈએ જેમ કીધું એ આટલું કરુણા મંદિરનું આજે ઉદ્ઘાટન છે, તો સૌ દાતાશ્રીઓને આપણે ખૂબ તાળીઓથી વધાવી લેશું અને સકળ વડનગર સંઘને પણ આપણે તાળીઓથી વધાવી લેશું. હવે આપણે
દીવાની ઝગમગાટ આપણા કાર્યક્રમને સફળ બનાવે એ પ્રમાણે દીપ પ્રાગટ્યનો અહીં શરૂઆત કરશું. સો દીપ પ્રાગટ્ય માટે આપણે કાર્યકર્તાઓ આગળ આવી જશે. દીપ પ્રાગટ્ય માટે અતિથિ વિશેષ કુમારપાલભાઈ વી શાહ, કલ્પેશભાઈ વી શાહ, વિનંતી કરીશ જયેશભાઈ વણસાલી, પ્રવીણભાઈ પધારો. હે દિલીપભાઈ સંઘવી પધારો. પ્રવીણ કાકા આમાં તો દીપ જ પ્રગટાવવાનો છે સાહેબ, અને તમારા હૃદયમાં દીવડો પ્રગટ્યો છે ને હજારોના સુધી દીવડો પ્રગટે એવી અમે માંગણી કરીએ છીએ. જીતુભાઈ, પ્રવીણભાઈ અને સંજય આજે લાભાર્થીઓ દીપ પ્રાગટ્ય કરવાના. જીતુભાઈ, પ્રવીણભાઈ, સંજયભાઈ, કુમારભાઈ, વિવેકભાઈ વિનંતી કરીશ પધારો ને. કલ્પેશભાઈની ઈચ્છા એવી છે કે તમે બધાએ ફાઉન્ડર તરીકે કામ કર્યું છે, તો આજે દીવો તમે પ્રગટાવો, અને એકવાર એ દીવો એવો પ્રગટે. સમયની મર્યાદા છે એટલે પ્રવીણ કાકા પધારો. જયેશભાઈ પધારો ને યાર, આપ એક સેકન્ડ ઊભા થાઓ ને યાર. હાલો ચલો જલ્દી જલ્દી. ज्योत से ज्योत जलाते चलो, प्रेम की गंगा बहाते चलो. ताली दी. ज्योत से ज्योत जलाते चलो, प्रेम की गंगा बहाते चलो. रास्ते में आए दीन दुखी, सबके मन को घुमाते चलो. एक बार ताली दी. દીવડા પ્રગટાવો, ભારત નો દુનિયા બંધાવો. ઘર ઘર દીવડા પ્રગટાવો, ભારત નો દુનિયા બંધાવો. આ તો આવ્યા રે અવસર આનંદના, આ તો આવ્યા રે અવસર આનંદના. તાલી તારા હાથ પર. સખી આજ અનો દિવાળી, અમે લેશું અંદરને અજવાળી. સાજનમાં જંગરે મેળાવો, મોટો મહોત્સવ મંડાવો. આ તો આવ્યા રે અવસર આનંદના, આ તો આવ્યા રે અવસર આનંદના. સરસ મજાનું દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત થઈ ગઈ છે. સો મંદ મંદ આ મહેક ઉઠી છે, આવો રસભર થઈએ. મંદ મંદ આ મહેક ઉઠી છે, આવો રસભર થઈએ. એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ, એવો સુંદર અવસર થઈએ. અને આ અવસર પ્રસંગે જીતેન્દ્રભાઈ પ્રતાપભાઈ શાહને હું વિનંતી કરીશ કે એ આવીને આવકાર પ્રવચન આપશે. જીતેન્દ્રભાઈ વિનંતી કરીશ પધારજો સ્વાગત પ્રવચન માટે. જીતેન્દ્રભાઈ એકવાર ખૂબ તાલીથી જીતેન્દ્રભાઈને પણ વધાવીએ. એક વિનંતી કરીશ, ભાઈઓમાં વડતા છે ને જીતેન્દ્રભાઈ, અહીંયા પધારજો. એક માઇક અહીંયા આગળ એમને કરતો રહે. એનું માટે એકવાર ખૂબ તાલીથી જીતેન્દ્રભાઈને પણ વધાવીએ. પ્રણામ. આજના નૂતન પાંજરાપોળના ઉદ્ઘાટન સમારોહમાં આપણા શ્રી સંઘની વિનંતીને માન આપીને ખાસ વિહાર કરીને પધારેલા પરમ પૂજ્ય શ્રીમદ આચાર્ય ભગવાન શ્રીમદ મતિસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય પન્યાસ પ્રવર ભીમકાર સુંદર મહારાજ સાહેબ તથા આદિજાણાના ચરણોમાં કોટી કોટી વંદના. આજના સમારંભના ઉદ્ઘાટક શ્રી શાસન રત્ન જીવદયા પ્રેમી સુશ્રાવક શ્રી કુમારપાળભાઈ શાહ
તથા શ્રેષ્ઠીવર્ય સાધર્મિક પ્રેમી સુશ્રાવક શ્રી કલ્પેશભાઈ વિશા તથા અતિથિ વિશેષમાં શ્રેષ્ઠીવર્ય શ્રી અભયભાઈ તથા રાજુભાઈ ઝવેરી પરિવાર કે જેઓએ આ સંસ્થાના મુખ્ય લાભાર્થી તરીકે લાભ લીધો છે. પાંજરાપોળ સાથે સંયુક્ત નામ શ્રીમતી સુરેખાબેન નરેશભાઈ કાંતિલાલ જલ્લુભાઈ ઝવેરી પરિવાર. આ પરિવાર જીવદયાના તથા શાસનના ઉત્કૃષ્ટ કાર્યો ઘણા કરેલા છે અને આગળ બી કરતા રહેશે. સમગ્ર સંકુલના સંયુક્ત લાભાર્થી સહયોગી લાભાર્થી શ્રી જીતેન્દ્રભાઈ અમૃતલાલ દોશી પરિવાર જે વલભીપુર મૂળ વતન બોમ્બે રહે છે, અંધેરી. આ પરિવાર પણ જીવદયાના અને શાસનના ઉત્કૃષ્ટ કાર્યો કરે છે, જેમની પણ ખૂબ ખૂબ અનુમોદના. મુખ્ય ભૂમિદાતાના લાભાર્થી શ્રી સંજયભાઈ અમૃતલાલ શાહ, વેરાવળ, મુંબઈ. આ પરિવાર પણ જીવદયાના તથા શાસન સેવાના ઉત્કૃષ્ટ કાર્યો ખૂબ જ ભાવથી કરે છે. શ્રી સંસ્થા કાર્યાલયના મુખ્ય લાભાર્થી શ્રી પ્રવીણભાઈ આત્મારામ શાહ પરિવાર, જેઓ શ્રી આંબાવાડી સંઘમાં પ્રમુખ છે. જીવદયાના ઘણા કાર્યો કર્યા છે, સામાજિક કાર્યો પણ ઘણા કર્યા છે, શાસનના કાર્યો પણ ઘણા કરે છે અને આગળ પણ આ રીતે કરતા રહેશે. શ્રેષ્ઠીવર્ય શ્રી દિલીપભાઈ કુમારભાઈ શાહ, મેનેજિંગ ડાયરેક્ટર પ્રકાશ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, જેઓ ટ્રસ્ટી છે શ્રી શાહ ફાઉન્ડેશનમાં, જેઓ ખૂબ જ ભાવથી આ કાર્યો કરે છે અને આગળ પણ આ જ રીતે લાભ લેતા રહેશે. અમારા આમંત્રણને માન આપીને પધારેલા સમગ્ર સંકુલના વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ વડનગરની વિવિધ સંસ્થાના સમાજના અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો તેમજ નગરજનો તથા શ્રી વડનગર જૈન સંઘ તેમજ આજુબાજુના સંઘમાંથી પધારેલા ભાઈઓ તથા બહેનો, ખાસ પત્રકાર મિત્રો જે બહારથી પધાર્યા છે એમનું આપ સૌને દિલથી આવકારું છું. અસ્તુ. જય હિન્દ. હું અતુલભાઈને વિનંતી કરીશ કે અત્રે આવીને બે શબ્દો કહેશે. અતુલભાઈ. એક નમ્રભરું નિવેદન છે આજે કે એક મિનિટ, આજે એક નમ્રભરું નિવેદન છે કે ચાલુ દિવસ છે, પૂજ્યશ્રીને પણ સાંભળવા છે, દાદા પરિવારને પણ સાંભળવા છે, બધાનું હૃદયસ્થ ભાવ છે. એટલે અતુલભાઈની ઈચ્છા એવી છે કે પહેલાં કુમાર કાકા બોલે અને પછી આગળની ધારામાં વધીએ, પણ એમની ઈચ્છા એવી છે કે પહેલાં તમે બોલો પછી શરૂઆત હું કરે. એટલે મેં નથી કીધું, એમને કીધું મને. એટલે હવે તમને વિનંતી કરું છું કે પધારો. આ ક્ષણોની અંદર 2 થી 3 મિનિટ માટે આપણા હૃદયસ્થ ભાવોને ઉજાગર કરે. એકવાર ખૂબ તાલીથી અતુલભાઈ ગઈકાલે કીધું કેટલા જીવદયાના કાર્ય કરી રહ્યા છે, કોર્ટની અંદર પિટિશન નાખીને પણ લાખો અબોલ જીવોને બચાવવાનું કાર્ય જે વ્યક્તિ કરી રહ્યો છે. એકવાર ખૂબ તાલીથી, ખૂબ હૃદયસ્થ ભાવોથી વધાવીએ અતુલભાઈને. ખૂબ હૃદયસ્થ ભાવોથી ઉદ્ગારો વિનંતી કરીએ. અતુલભાઈ એકદમ શાંતિ રાખજો. દરેક વ્યક્તિના હૃદય ઉદ્ગાર આપણે સાંભળવા છે. સમયને બરોબર ધ્યાનમાં રાખીને 2 થી 3 મિનિટ અતુલભાઈને વિનંતી કરી. પડીરુવતે ગભાણગમા ગંભીરો મહુરવક્કો ઉવસ્સપરયો આયર્યો. ભાવાચાર્યના 7 ગુણોના જે 2 શ્લોકો છે એમાંનો આ પ્રથમ શ્લોક છે કે આચાર્ય ભગવાન તો કેવા હોય છે કે પ્રતિ સ્વરૂપ તેજસ્વી, ગંભીર, મધુર વક્તા, ઉપકાર કરવામાં પરાયણ એવા આચાર્ય ભગવંતોની શુભ નિશ્રામાં આજે એક બહુ જ અદ્ભુત, અવિસ્મરણીય અને અનપેરેલલ અવસર શ્રી વડનગર જૈન સંઘના આંગણે આવ્યો છે
આદિશ્વર ભગવાનના જીવન ચરિત્રની વાત કરીએ તો ગ્રહસ્થ જીવન દરમિયાન એમણે જીવન જીવવાની કળા શીખવાડી. 72 કળા, 64 કળા, શિલ્પો. પણ દીક્ષા લીધા પછી એમણે આપણને જીવન જીતવાની કળા શીખવાડી. વીર પ્રભુના જીવનનો સાર કહીએ તો 30 વર્ષમાં એમણે આપણને એક જ સૂત્ર આપ્યું. એક વાક્યમાં કહેવું હોય તો કે અન્યના દુઃખોને દૂર કર, તારા દોષોને દૂર કર. 12.5 વર્ષની સાધનામાં એમણે આપણને એક સૂત્ર આપ્યું કે સંકટોનો સામનો નહીં પણ તમે સ્વીકાર કરો. અને 29.5 વર્ષની જે દેશના છે એનો સાર એક વાક્યમાં કહેવો હોય તો કહેવાય કે હે માણસ, તું માણસ થા, મુનિ થા અને મોક્ષે જા. સમગ્ર જીન શાસનના સાર સ્વરૂપે એક શ્લોકમાં અદ્ભુત વાત કરી છે કે અહિંસા ધ્યાન યોગસ્ય રાગાદિનામ વિનિગ્રહ સાધર્મિકાનું રાગસ્ય સારમેવ તજ્જનાગમ. સમય ઓછો છે અને ટૂંકાણમાં બધું કહેવાનું જ હોય ત્યારે માત્ર 4 પદાર્થની અંદર સમગ્ર જીન શાસનનો સાર આવી ગયો. એમાં સૌથી પહેલી વાત કઈ મૂકી તો કે અહિંસા, ધ્યાન યોગ, રાગ અને દ્વેષને નબળા દુબળા કરવા અને સાધર્મિકની ભક્તિ કરવી. શ્રી કુમારપાળભાઈ અને કલ્પેશભાઈ જેવા વિદ્વાનો અત્રે બેઠા હોય, શ્રેષ્ઠીવર્યો, અને મને કંઈ બોલવાનું કહેવાનું આવે તો નેચરલી મારા શબ્દો ટૂંકા પડે છે, પરંતુ એક ચોક્કસ કહીશ કે 18/5/64ને દિવસે રાત્રે 12:30 કલાકે જૈન સંઘને એક શાસન સુભટની જે સંપ્રાપ્તિ થઈ અચલગઢની અંદર બહુ જ મોટું વાવાઝોડું આવેલું. 200 કિલોમીટરની ઝડપે પ્રેમસુરી મહારાજ આદિ 200 મહાત્માઓ હાજર હતા. અને એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું કે 2-5 મિનિટ જો વધારે ચાલ્યું હોત તો શું થઈ જાત. એમણે સંકલ્પ મૂક્યો કે જો આ વાવાઝોડું શાંત થઈ જશે તો હું જીવનભર માટે ચતુર્થ વ્રત ગ્રહણ કરીશ. અને એ વ્યક્તિ આપણી સમક્ષ ત્યારે હાજર છે, કુમારપાળભાઈ સ્વરૂપે. સરળ વ્યક્તિત્વ, સ્પષ્ટ જેમની અભિવ્યક્તિ છે, સાદું જેમનું જીવન છે. એમની સામે એમના ગુણગાન ગાઈશ તો એમને ગમતું નથી, મને બરાબર ખબર છે, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આજે લાખો મોરબીનો મચ્છુકાંડાનો ડેમ તૂટે, સૌરાષ્ટ્ર ગુજરાતમાં દુષ્કાળ પડે, મુંબઈમાં પૂર આવે કે બાંગ્લાદેશની અંદર શરણાર્થીઓની સહાય આપવાની હોય, સૌથી પહેલું નામ જો કોઈના હૈયે હોય તો એ શ્રી કુમારપાળભાઈ વિશાનું છે, જે આપણે સૌ જાણીએ છીએ. અને આજે વિશ્વ આખાએ સાહેબ સાયન્ટિફિકલી એક્સેપ્ટ કર્યું છે. બજાજ, ઇબ્રાહિમ અને સિંઘ નામના 3 વૈજ્ઞાનિકો ઇન્ડિયન મેડિકલ સાયન્સના લિસ્ટ પર એન્ટ્રીસ થયેલા છે. એમણે બિસોલોજી ઓફ અર્થ એક હિંસા છે. કેમ તો કે IPWs જેમાં પાણીનું બાષ્પીભવન થાય અને વાદળો બંધાઈને વાદળો તૂટે ત્યારે પાણી પડે છે. આઇન્સ્ટાઈન પેઇન વેવ્સ જેને કહેવામાં આવે છે, એ વેદના એવું એમને સાયન્ટિફિકલી સિદ્ધ કર્યું છે. 40 પાનાના એના ઇક્વેશન પછી ઇટિસે સિદ્ધમ થયું છે. એ બતાવે છે કે આજનું વિશ્વ એ કહે છે કે અમેરિકા, ઓસામા આઉટડેટેડ છે, પરંતુ અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ એ 3 A's આધાર ઉપર પરમાત્માની વાણીના એ બહુ જ સુંદર મજાના શબ્દો આજે જગતની અંદર 21મી સદી, 21મી સદી છે વિશ્વ માટે, પણ હવેની આ સદી એ જૈનો માટેની સદી છે. કેમ તો કે જૈનોના ગળ સુધીમાં આ અહિંસાના સંસ્કારો ઘર ઘરની અંદર ગુંજે છે. અને આ વડનગરની ધરતી એ એક ઐતિહાસિક ભૂમિ છે. તાના રીરીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના વડાપ્રધાન આપણને આપ્યા છે. એ ધરતીના સથવારે આવું એક સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે. હું
શ્રી કુમારપાળભાઈને નતમસ્તકે વંદન કરું છું. સાધર્મિક ભક્તિના અજોડ શિલ્પી એવા શ્રી કલ્પેશભાઈને પ્રણામ કરું છું. અને અત્રે પધારેલા શ્રી વડનગર જૈન સંઘના અને પાંજરાપોળના આયોજકોના ખરેખર હૃદયથી પ્રમોદ ભાવમાં મોદ કરીને ગુણીના ગુણ જે ગાવે, દોષ દફનને ગુણ વપનના બેવડા ફળ નિપજાવે, એ તત્વવાણીને તત્વ શિરોમણી પરમાત્મા સમજાવે, કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નિપજાવે. ખૂબ ખૂબ હૃદયથી અનુમોદના સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. ધન્યવાદ. ખૂબ ઉમદા વાત અતુલભાઈ કરી. એકવાર ખૂબ હૃદયસ્થ ભાવોથી અતુલભાઈને પણ વધાવીએ. પાઠ ઉપર બેઠેલા ગુરુ ભગવંતોને વિનંતી કરીએ કે સાહેબ, અમે ગમે તેટલું બોલીએ, અમારા માટે તો બધું જીરો છે. આપના મુખમાંથી નીકળેલું વાક્ય કલિકાલ સર્વજ્ઞ ભગવંત એવું લખે, મંત્ર મૂલમ ગુરુર વાક્ય મોક્ષ મૂલમ ગુરુર કૃપા. ગુરુના મુખમાંથી મળેલો એક શબ્દનો જાપ કરવામાં આવે તો મોક્ષ સુધી પહોંચી શકાય. વિનંતી કરીએ સમયને બરોબર ધ્યાનમાં રાખીને. આમ તો કહેવાય નહીં, પણ વડનગર છે, અહીંયાથી તો વાચનાની શરૂઆત થયેલી અને અસ્ખલિત વાણી જે ગુરુ ભગવંતોની વહી રહી છે. વિનંતી કરીએ પછી બાદ આચાર્ય ભગવંતને અને પન્યાસી ભગવંતને કે સાહેબ, આ બંનેના હૃદયસ્થ ઉદ્ગાર 5-5 મિનિટ શ્રી સંઘને મળે. ખૂબ હૃદયસ્થ ભાવોથી વિનંતી કરીએ. પછી બાદ આચાર્ય ભગવંત મતિસેન સુરેશ્વરજી મહારાજા એવં પન્યાસ રેમકાંત સુંદર. હું બંનેની વિનંતી સાથે એટલે કરું કે આ બંને એક જ નહીં સાહેબ, આપ શરૂઆત આપ કરો. પન્યાસી ભગવંત છો અને મને એવી ખબર છે કે તમારા ગુરુદેવ, નહીં તમારા માટે નહીં બોલું, તમારા ગુરુદેવ કે જ્યારે પણ કરુણાની વાત આવે, જ્યારે પણ જીવદયાની વાત આવે, અને હજારો વ્યક્તિએ કદાચ ટીવીના માધ્યમથી જોયું છે કે પૂજ્યપાદ આચાર્ય ભગવંત પદ્મભૂષણ રત્ન સુંદર સુરી મહારાજાના આંખમાંથી આંસુ પડ્યા વગર ન રહે. સાહેબ, ક્યાંક એ જે વ્યક્તિએ બીજ વાવ્યા છે એનું ફળ આપણા સુધી પહોંચ્યું છે. વિનંતી કરીએ પન્યાસી ભગવંતને અને પૂજ્યપાદ આચાર્ય ભગવંતને. ભગવાનના સત્સંગમાં જીવદયા એ જૈનોની ભૂમિ છે. બીજો બધો ઘરમાં આચાર પડાતો હોય કે ન પડાતો હોય, પણ નાની મોટી જીવદયા તો અવશ્ય પડાતી હોય છે. અને આ જીવદયાના કામો જ્યારે હૃદયમાં કૃતજ્ઞતા અને કોમળતા પ્રગટે ત્યારે આવા કામો થાય છે. આટલું મોટું આયોજન, એક જાણે પુણ્યની ફેક્ટરી ઊભી કરી છે વડનગર સંઘે. તમે કાંઈ પણ કરશો અહીંયા, તન મન ધનથી જે પણ કાંઈ કરશો એ બધું પુણ્યમાં ટ્રાન્સફર થવાનું છે. અને એક જીવદયાનો મહિમા છે. સામાન્ય બીજા બધા લાભો શું છે, પણ શરીરનું સ્વાસ્થ્ય બહુ સારું રહે છે. 2 વર્ષ પહેલા મરીન ડ્રાઈવ ચાતુર્માસ હતો. એક ભાઈને એટેક આવ્યો અને ત્રીજો એટેક હતો. અને ડૉક્ટરે કહી દીધું કે હવે બચવાના ચાન્સીસ બહુ ઓછા છે. મને પણ કદાચ બોલાવવાનો તમને સમય મળશે કે કેમ એ પ્રશ્ન છે. અને એ ભાઈ તરત પાટણની પાંજરાપોળના કામમાં લાગી ગયા. અને એમના મિત્રએ મને કીધું કે સાહેબ, આવી અવસ્થામાં પણ અત્યારે ઘોડાની જેમ દોડી અને કામ કરે છે. આ જીવદયા એટલે આ જે પાંજરાપોળોના કામ ઉપાડે છે ને એનું આ ફળ છે. આ લોકમાં આ છે, પરલોકમાં શું છે, તમે આ લોકોને સાચવશો, તમે પોતે સચવાઈ જવાના. એટલે તમને સાચવવા માટે બીજું કાંઈ કરવાનું નથી, બીજાને સાચવી લો. અને આ પાંજરાપોળ ઊભી કરી છે એ જ બતાવે છે કે આ જીવો પ્રત્યે પણ મને મૈત્રી ભાવ છે. અહીંયા જેને જે પણ પ્રકારના લાભો લીધા છે એ પોતાના હૃદયમાં રહેલા આ જીવો પ્રત્યેના મૈત્રી ભાવને આ રીતે વ્યક્ત કર્યો છે. અને
વડનગર સંઘ એટલો નસીબદાર છે કે સુધર્મા સ્વામીજી પાઠ ઉપરથી અમને એક ભગવસ્તનું નામ દેવાનું મન થાય એવું એમનું જીવન છે. સૌથી વધારે જો સંવેદનશીલ હૃદય કોઈ બાબતમાં થતું હોય તો આ જીવો માટે સંવેદનશીલતા કુમારપાલભાઈની ખૂબ છે. વર્ષોથી પરિચયમાં છું એટલે આવા બધા પ્રસંગોમાં એ કેટલા અપસેટ થઈ જાય છે મને પોતાને ખબર છે. અને એક એમના હાથમાં એવો જાદુ છે, ડૂબતાને તારે ને ખૂટતાને પૂરું કરે. આવો અને જેના વરદ હસ્તે તમને આ પાંજરાપોળનું ઉદઘાટન કરાવ્યું. બસ આ એક જ કેવું છે કે તમારી પાસે જે પણ સાધનો છે બસ એમાં શક્ય એટલો ભોગ તમે તન મન ધનથી આ જીવોને બચાવવા માટે કરતા રહેજો. તમે કે હું આપણી તકલીફમાં આપણે બોલી શકીએ છીએ એ પોતાની તકલીફમાં એક શબ્દ પણ બહાર કાઢતા નથી એવા જીવોનો સાર સંભાળ આ જ સંકુલમાં આ જગ્યામાં થવાનું છે. અને વડનગર સંઘ ખરેખર આ એક બહુ મોટું કામ ઉપાડી અને જૈન સંઘને એક આદર્શ પણ આપ્યો છે કે આવી બધી અનુકૂળતા હોય તો આવું બધું આયોજન કરતા રહેજો. અને આ બધા આયોજન દ્વારા તમારા હૃદયમાં પણ જીવ દયાના ભાવો સતત વધતા રહે અને એ જ મંગળકામના. આ ક્ષણે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પણ મહંતસિંહ પધાર્યા છે. વિનંતી કરી એમને પણ કે 2 મિનિટ અમારા માટે તો સાહેબ સંત છે ને, અને કહેવાય ને કે જ્યાં જ્યાં સંત પધારે છે ત્યાં સોનું સોનું થાય છે, અને જ્યાંથી સંત વિદાય લે છે ને ત્યાં સોનું સોનું થાય છે. અને એટલે જ કદાચ આ જીનશાસનની બહુ મજાની પરંપરા, કારણ કે પટેલ સમુદાય અને જીનશાસન બંને સમકક્ષ ચાલે છે. કારણ કે તમારે ત્યાં પ્રમુખ સ્વામી હતા ત્યારે અમારે ત્યાં તબા ગચ્છાધિપતિ પ્રેમસુરી દાદા હતા, અને તમારે ત્યાં મહંત સ્વામી આવ્યા, અમારે ત્યાં મનોહર કીર્તિ સાગર આવ્યા. પેલા બંને રંગે ઉજળા હતા, આ બંને વર્ણે શ્યામ છે. આ પટેલ સંપ્રદાય અને જૈન સંપ્રદાય વચ્ચેની સમાનતા છે. અને જ્યારે આ ભૂમિમાં બેઠો છું, અહીંયાથી બાજુમાં રહેલી 30 કિલોમીટર વિજાપુર એક પટેલ જૈન શાસનનો અણગાર બની અને બુદ્ધિસાગર સુધી દાદા બન્યા, અને જેના નામની જાહેરાત આજ વડનગરના એવા સંતાને લાલ કિલ્લા પરથી કરી. સાહેબ 75 વર્ષના ઇતિહાસમાં એક સંતને જો કોઈ વડાપ્રધાને યાદ કર્યા હોય તે ગર્વથી કહેવાની ઈચ્છા થાય બુદ્ધિસાગર સુરી મહારાજા. અને અમે એના વારસદાર છીએ તો અમારા આંગણે પધારેલા હરેક સંત એ પૂજનિક છે, વંદનિક છે. વિનંતી કરીએ એમને કે 2 મિનિટ આ ક્ષણોમાં આપના હૃદયસ્થ ઉદ્ગાર. આદરણીય મંચસ્થ પૂજ્ય ભગવંતશ્રીઓ, તમામ જૈન સંઘના અનુયાયીશ્રીઓ, વડનગરના જૈન સંઘના તમામ ટ્રસ્ટીગણ, અહીં આવવાનો અવસર જોકે આમ તો મને મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. જોકે મારો કાર્યક્રમ બહાર હતો પણ ભાઈશ્રીનો આગ્રહ હતો કે 5 મિનિટ પણ હાજરી આપજો. અને આમાં આચાર્ય શ્રી ભગવંતશ્રીઓના દર્શન એ પણ અમારા માટે પણ ખૂબ જ શ્રેય અને પ્રિય, એટલે કે આવકારદાયક હોય છે. જીવદયા એ જૈન સંપ્રદાયની અંદર આજથી નહીં વર્ષોથી અમે જોતા આવ્યા છીએ. અને એમાંય પણ વડનગરની પાવન ધરતી ઉપર જ્યારે આ સેવા સ્મરણ અને સત્સંગનો એક ત્રિવેણી સંગમ રૂપી પાંજરાપોળનો આજે ખૂબ જ નૂતન નવ્ય ભવ્ય એ પાંજરાપોળનું ઉદ્ઘાટન જ્યારે થયું છે ત્યારે સૌથી પહેલાં તો અમે ભલે ઊંચા બેઠા છીએ પણ નીચે બેઠેલા દાતાશ્રીઓને એનો યશ અને શ્રેય પ્રાપ્ત થાય છે. એટલે દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. સાથે બીજી અલૌકિક વાત તો એ છે કે આચાર્ય શ્રી ભગવંતશ્રીઓના આપણને આશીર્વાદ મળે, અને આશીર્વાદમાં જે કંઈ છુપાયેલું હોય છે ભલે દેખાતું ન હોય
આશીર્વાદમાં જે શક્તિ છે આપણે જોઈ શકતા નથી. ફૂલમાં સુગંધ છે પણ જોઈ શકતા નથી, તલમાં તેલ છે પણ જોઈ શકતા નથી, દૂધમાં ઘી છે પણ જોઈ શકતા નથી. એમ આવા પવિત્ર પૂજનીય આચાર્ય શ્રી ભગવંત શ્રીઓના આશીર્વાદમાં ઘણું બધું સુખ છુપાયેલું છે. અને માનવ જન્મ મળ્યા પછી શું કર્તવ્ય કરવું, શું આપણે કરવાનું છે, શા માટે આપણો જન્મ થયો છે, આ ધરતી ઉપર માનવ શરીર મળ્યું છે, એ બધું જ આપણને આશીર્વાદમાંથી જ પ્રાપ્ત થાય છે. આ સેવાની સરવાણી અહીંયા જે દાતાશ્રીઓ તરફથી વહેતી કરી અને આ સુંદર નવ્ય ભવ્ય બિલ્ડિંગ ઊભા કર્યા, એક મૂંગા પ્રાણીઓ માટે, જીવદયા માટે. આ કોઈ સામાન્ય વાત નથી. સર્જન કરવું એટલે કે બનાવવું બહુ સહેલું હોય છે, પણ એનું જતન કરવું, એને નિભાવવું એ બહુ કઠિન હોય છે. એટલે હમણાં જ મારા પહેલાં પૂજ્ય આચાર્ય ભગવાનશ્રીએ કહ્યું ને કે તન મન અને ધન ત્રણેય આપણે આની અંદર ન્યોછાવર કરતા રહેવાનું છે. એવું નહીં કે આજનો પ્રસંગ પૂરો થાય ને પછી નજર ન કરીએ, આ તરફ કરશે તો વડનગરવાળા જૈન સંઘવાળા ટ્રસ્ટીઓ કરશે, એવું ન રાખતા મનમાં, પણ સતત આની ઉપર નજર નાખતા રહેજો, જેથી આ કરેલું કાર્ય આપણું દીપી ઉઠે. સાથે સાથે આ જૈન સંપ્રદાયની વાતો આપણે, જો કે મેં ઘણી બધી થોડી વાતો વાંચેલી પણ છે જૈન દર્શન શાસ્ત્રમાંથી, અને એટલે મને થોડો ઘણો બધો ભાવ છે. કારણ કે સર્વજીવ હિતાવહનું કામ જ્યારે જૈન સંપ્રદાય કરતો હોય ત્યારે આ એક મહત્ત્વનું કાર્ય છે કે આ કાર્ય લગભગ બીજા સંપ્રદાય ઓછા કરતા હોય છે, જીવદયાનું. અને જૈન સંપ્રદાયનું આ એક મુખ્યત્વ કાર્ય છે. સાથે અહિંસા પરમો ધર્મ એ તો એમના જીવનમાં વણાયેલું છે. એટલે આજના મંગલ દિને પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં, પૂજ્ય આચાર્ય શ્રી ભગવંત શ્રીઓના ચરણોમાં મારી એ નમ્ર પ્રાર્થના છે કે આપ સતત અહીંના અમારા વડનગર જૈન સંઘને આશીર્વાદ આપતા રહો, કે અમારો અહીંનો વડનગર જૈન સંઘ પરિવાર અને અહીંના દાતાઓ, તમામ દાતાઓ એ પણ આવા અનેક કાર્યો કરતા રહે, એટલું કંઈ વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. એક સેકન્ડ, બેલાબેનને એન્કરિંગ માટે બોલાવ્યા હતા, પણ થોડીક સમયની મર્યાદાને અને થોડીક આચાર્યની મર્યાદાને કારણે હું બાદ આચાર્ય ભગતને વિનંતી કરીશ કે સાહેબ 5 મિનિટ આપણી મંગલ વાણી અને ત્યાર પછી આગળના કાર્યક્રમનું સંચાલન માટે બેલાબેન મિચ્છામી ડુક્કડમ. બટ 5 મિનિટ આચાર્ય ભગતને વિનંતી કરીએ કે સાહેબ આપણા વડનગર જૈન સંઘના આંગણે આજનો દિવસ એટલે જીન શાસનની કુળદેવીની સ્થાપનાનો દિવસ કહેવાય. જીન શાસનની કુળદેવી હોય તો હંમેશાને માટે દયા છે, અને દયા શબ્દને ઊંધો કરવામાં આવે તો હંમેશા યાદ અકાવે. જેને ડગલે ને પગલે યાદ કરવા જેવી હોય તો હંમેશાને માટે આ દયા છે. આ દયાને કારણે આજે જીન શાસનમાં રહેલા સમગ્ર જૈનો પરમ સુખવંત બન્યા હોય ને તો એના મૂળની અંદર હોય તો આ દયા છે. ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે આચાર્ય ભગવાન નંદી ગોસ્વામી મહારાજને પ્રશ્ન કર્યો હતો. મને ખબર પડતી નથી કે આ દુનિયાની અંદર જૈનો ફક્ત હજુ 1/2% જ વસ્તી ધરાવે છે અને ભારતની અંદર એ 42% ટેક્સ ભરી રહ્યા છે. આટલી બધી સમૃદ્ધિ આ જૈનોની પાસે શેને કારણે છે? આવો પ્રશ્ન કરનાર અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિને એક વૈજ્ઞાનિકે આ પ્રશ્ન નંદી ગોસ્વામી મહારાજને કર્યો ને ત્યારે આચાર્ય ભગવંતે જવાબ આપ્યો હતો, અમારા જૈનોની સુખ અને સમૃદ્ધિના મૂળની અંદર ફક્ત 2 જ ચીજ છે. એક તો પહેલા નંબરમાં દેવ દ્રવ્યોની વૃત્તિ છે અને બીજા નંબરમાં જીવ દયાની શુદ્ધિ છે. આ દેવ દ્રવ્યોની વૃત્તિ અને જીવ દયાની શુદ્ધિ
આ બેને કારણે અમારો જૈન સંઘ આજે સુખ અને સમૃદ્ધિની અંદર આળોટી રહ્યો છે. નાનપણમાં જ માતા પિતા તરફથી અને જીવદયાના સંસ્કાર સૌથી પહેલા મળતા હોય છે. વર્તમાન સમયની અંદર નજીકના સમયમાં મહાન ડોનર થનારા દાનવીર એક વ્યક્તિ થઈ ગયા છે. રોજનો 1 લાખ રૂપિયાનું દાન કર્યા વગર સૂતા નહોતા. આવી વ્યક્તિને જ્યારે એક દિવસ પૂછવામાં આવ્યું કે તમારી પાસે આટલી બધી સમૃદ્ધિ છે કે તમે રોજ 1 લાખ રૂપિયાનું દાન કરનારા છો, આવી બધી તમારી પાસે સમૃદ્ધિ મળી, એની પાછળનું કારણ શું છે? હિતેશભાઈ, રોજનું કેટલા રૂપિયાનું દાન? 1 લાખ રૂપિયાનું મિનિમમ દાન ન કરે ત્યાં સુધી એ પથારીમાં આડા ન પડે. આવી વ્યક્તિને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ને ત્યારે વ્યક્તિ એમ કહે છે કે મારા જીવનની અંદર સમૃદ્ધિના મૂળની અંદર મને માતાએ નાનપણથી સંસ્કાર આપ્યા હતા. અમારી એવી પરિસ્થિતિ હતી ને, બહુ સાવ ગરીબ અવસ્થામાંથી અમે પસાર થતા હતા, ત્યારે રોજ સવારના માતા એક ઘઉંનો લોટ અને અંદર સાકર નાખીને અમને દીકરાને આપતી હતી. બેટા, એક કામ કર, આ સાકર અને આ લોટ આપું છું ને, આજુબાજુના ઝાડવાની આજુબાજુમાં રહેલા જેટલા પણ કીડીઓના દર છે ને, આ કીડિયારું પૂરી આવ, પછી હું તને ચા પાણી કરવાને માટે આપું. રોજ સાહેબ સવારના કીડિયારું પૂરવાને માટે માં મોકલતી હતી ને, એના સંસ્કાર આજની તારીખમાં પણ રહ્યા છે સાહેબ. આ સંસ્કારને કારણે આજે દરરોજ લાખો કીડિયારું પૂરવાના કાર્યો અમારા તરફથી ચાલી રહ્યા છે. અને સાહેબ, આ કીડિયારું પૂરવાના કાર્ય થઈ રહ્યા છે ને, એને કારણે આજે અમારી પાસે આ સંપત્તિ મળી છે ને, આ અમારી સંપત્તિ અમે પણ વધુને વધુ જીવદયામાં વાપરી રહ્યા છીએ. જૈનોની પાસે સંપત્તિ છે ને, એના મૂળની અંદર હોય ને તો હંમેશાને માટે આ જીવદયા છે. આજે આવી જીવદયાનું સુંદર ભગીરથ કાર્ય વડનગર જૈન સંઘના આંગણે થઈ રહ્યું છે ને, એની જેટલી પણ અમે ભૂરી અનુમોદના કરીએ એટલી ઓછી છે. અને એમાં સૌથી પહેલા નંબરમાં અમને પ્રેરણા મળી હતી આચાર્ય ભગવાન ઉદય વલ્લભ સુરી મહારાજની મળી. ઉદય વલ્લભ સુરી મહારાજ અને મુક્તિ વલ્લભ સુરી મહારાજે તો આ પ્રેરણા આપી, પણ જીન શાસનના નભો મણીની અંદર સૂર્ય અને ચંદ્ર સમાન જે સતત ને સતત ખીલી રહ્યા છે, સૂર્ય અને ચંદ્ર સમાન સતત ને સતત જેવો પ્રકાશિત થઈ રહેલા છે, એવા બે જીન શાસનના પ્રભાવક શ્રાવકો, એકનું નામ છે કુમારપાળભાઈ અને એકનું નામ છે કલ્પેશભાઈ છે. જેને કહેવાય કે આ જીન શાસનના સૂર્ય અને ચંદ્ર સમાન છે. આવા બંને મહાન શ્રાવકો, બંને ઉદારદિલ શ્રાવકો, એકે મોટામાં મોટું જીવદયાનું ક્ષેત્ર પકડ્યું તો એકે મોટામાં મોટું સાધર્મિક ભક્તિનું ક્ષેત્ર પકડ્યું. આવા બંને શ્રાવકોના માર્ગદર્શનથી આ વડનગર જૈન સંઘના આંગણે આવો સુંદર પાંજરાપોળના ઉદ્ઘાટનનો પ્રસંગ આવ્યો છે. અમે તો એમ સહજતાથી મળી ગયા, આવ્યા હતા બીજું કંઈ કામ કરવાને માટે, અને અમે એમાં રસ્તામાં મળી ગયા. આવા પ્રસંગે અમે તો આવ્યા છીએ, પણ સાથે સાથે કેટલાય ઉદારદિલ શ્રાવકો જેને આવા કાર્યની અંદર પોતાની સંપત્તિનો સદુપયોગ કરેલો છે ને, એ તમામે તમામ દાતાઓ, તમામે તમામ દાનવીરોનો અમારા સાધુ અને સાધ્વીજી ભવંતોથી અંતરના આશીર્વાદ છે કે આવા ને આવા અનેક કાર્યો તમારા જીવનમાં ઉત્તરોત્તર થયા કરે, એ જ મંગલ માળા પ્રાપ્ત કરજો. આવા જ આશીર્વચનો અને આવા જ આશીર્વાદથી વડનગર સંઘ આવું જ કાર્ય કરતું રહે, એ માટે ભગવંતશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને કાર્યક્રમને હવે આગળ વધારીએ. નિલેશભાઈને હું વિનંતી કરીશ કે એઓ સ્ટેજ પર આવશે અને સંસ્થાનો પરિચય આપશે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન
શ્રીમદ વિજય મતીસેન સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી રીંકાર સુંદર વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. અમારા આમંત્રણને માન આપીને પધારેલા સ્વામિનારાયણ મહંત શ્રી નારાયણ વલ્લભ સ્વામી તથા આજના સમારંભના ઉદ્ઘાટક જીવદયા પ્રેમી સુશ્રાવક શ્રી કુમારપાભાઈ વી શાહ સાહેબ, શ્રેષ્ઠીવર્ય સાધમિક પ્રેમી શ્રી સુશ્રાવક શ્રી કલ્પેશભાઈ વી શાહ, આજના અમારા આમંત્રણને માન આપીને પધારેલા તમામ અતિથિ વિશેષશ્રીઓ, જેમના થકી આ સંકુલનું નિર્માણ થયું છે તેવા તમામ લાભાર્થીઓ, છેલ્લા તથા વડનગરના અમારા આમંત્રણને માન આપીને પધારેલા નગરજનો, શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો તેમજ પત્રકાર મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી અમે અહીંયા પ્રયત્ન કરી રહ્યા હતા કે અહીંયા પાંજરાપોળ બને. લગભગ ખૂબ જમીનો જોઈ, ખૂબ મહેનત કરી, પણ કોઈ મેળ પડતો નહોતો. અને 4 વર્ષ પહેલાં જ્યારે આ જમીન જોઈ ત્યારે એક સાથે બધાનો એક જ સૂર કે આ જમીન લઈ લો, અને બધાને જ આ જમીન પસંદ આવી અને પહેલી જમીન લેવાની અહીંથી શરૂઆત થઈ. આ એક જમીન એવી મળી કે આ જમીન પર કોઈ પણ વ્યક્તિએ કન્સ્ટ્રક્શન કાર્ય દરમિયાન કોઈ પણ જગ્યા પર આવ્યો હશે તો એને આવીને એક શબ્દ તો કીધો જ હશે કે જગ્યા બહુ સરસ છે, તમે જગ્યા બહુ સરસ લીધી છે. લગભગ 4 વર્ષ આના નિર્માણ કાર્યમાં થયા છે. આની અંદર 4 મોટા આરસીસી શેડ બનાવવામાં આવ્યા છે. હવે કોઈને થતું હશે કે ભાઈ પશુઓને રાખવાનું છે તો આરસીસી શેડ શેના માટે? અમે પણ પહેલાં આવું જ વિચાર્યું હતું, પણ જ્યારે અમે પ્રોજેક્ટ તૈયાર કરીને માનનીય શ્રી કુમારભાઈ શાહ સાહેબ પાસે ગયા તો એમને એવું કીધું કે જ્યારે પણ કુદરતી હોનારત અથવા વાવાઝોડું આવે છે તો એમાં નિર્દોષ પશુઓનું આપણે લોખંડના શેડ બનાવ્યા હોય છે, તેમાં નિર્દોષ પશુઓ કેટલાય મૃત્યુને પેટે છે. તો પૈસા ગમે તેટલા થાય પણ આપણે શેડ આરસીસીના બનાવ્યા છે, અને તરત અમે અમારો નિર્ણય બદલીને આરસીસીના શેડ બનાવ્યા. અમારે અહીંયા 2 મોટા ગોડાઉન બનાવ્યા છે. લગભગ પશુઓને 6 થી 8 મહિના સુધી ઘાસ ચાલી રહે એટલા મોટા ગોડાઉન બનાવ્યા છે. વેટરનરી ડૉક્ટરની કાયમી વ્યવસ્થા કરેલી છે. બર્નિંગ પશુ માટે કુલર રૂમની અલગથી વ્યવસ્થા કરેલી છે. બીમાર પશુ માટે અલગ વ્યવસ્થા કરેલી છે. અહીંયા કામ કરતા કર્મચારીઓ માટે પણ સુંદર રહેઠાણની વ્યવસ્થા કરેલી છે. પહેલાં અમે એવું વિચાર્યું હતું કે રો હાઉસ જેવું બનાવીએ, પણ અમારા ટ્રસ્ટી માનનીય મનુ કાકા અમને કહે કે ભાઈ તમે આવું કેમ વિચારો છો? એટલે અમે કીધું કે કાકા એમને કદાચ ચૂલામાં રાંધવાનું હોય એટલે આપણે રો હાઉસ જેવું બનાવીએ અને એમને એવું ભાવે કે નહીં, આપણે જેવું રહેતા હોય એવી જ સગવડ એમને આપવાની. તમે સગવડ આપશો ને તો એ પણ એ રીતે રહેશે. તો અમે તમે જોઈ શકો 1 BHKના જે મકાન બનાવ્યા છે એમાં સ્ટેન્ડિંગ કિચનથી માંડી બધી જ વ્યવસ્થા રાખેલી છે. અમારી આ નિર્માણ રૂપી ટ્રેનમાં અમને કોઈએ ગ્રીન સિગ્નલ આપીને કોઈએ ફાસ્ટ દોડાવ્યા છે, અથવા તો કોઈ અમારી ઝડપ અતિશય વધી ગઈ હોય તો કોઈએ રેડ સિગ્નલ બનાવીને અમને ધીમા પણ કર્યા છે. આજના તબક્કે એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી વડનગર જૈન સંઘના તમામ ટ્રસ્ટીગણ, કારોબારીના સભ્યો તમામનું હું આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને અમારા ઉપર વિશ્વાસ મૂકીને આ નિર્માણ કાર્ય કરવાની અમને તક આપી. એ બદલ હું જૈન સંઘનો પણ ખૂબ ખૂબ ઋણી છું. અમારાથી આ નિર્માણ કાર્ય કરતાં કોઈ ભૂલચૂક થઈ ગઈ, માણસ છીએ એટલે ભૂલને પાત્ર તો છીએ જ, પણ કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય અમારાથી કદાચ
કોઈએ કંઈ કામ બતાવ્યું ના કરી શક્યા હોય તો આજે મન વચન અને કાયાથી સૌને મિચ્છામી દુક્કડમ અસ્તુ. જય જિનેન્દ્ર. નિલેશભાઈ, સરસ તમે બધી જ ડિટેલ ખૂબ વિગતવાર અમને સમજાવી અને જાણીને ખૂબ આનંદ થયો. હવે હું વિનંતી કરીશ મનુભાઈને કે સંસ્થાનો પરિચય આપશે અત્રે આવીને. હલો, એક અહીંયા આગળ વિનંતી છે કે ખાસ કોઈ પણ વક્તા માટે પધારો તો એના માટે સમય મર્યાદા 2 મિનિટ છે, એટલે ખાસ થોડીક વિચાર માંગુ છું, પણ ઘણા બધા કાર્યક્રમનું લિસ્ટ બાકી છે. માત્ર 2 મિનિટની મર્યાદા છે, એટલે એક સમયને ધ્યાનમાં રાખજો. જય જિનેન્દ્ર. પ્રણામ, સર્વેને પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય મતીસન શ્રી મહારાજા, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ઓમકાર સુંદર શ્રી વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી મેઘ સુંદર વિજયજી મહારાજ સાહેબ, મુનિરાજ શ્રી અક્ષયસેન વિજયજી મહારાજ સાહેબ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ ભગવાન તથા શાસન રત્ન જીવદયા પ્રેમી સુશ્રાવક શ્રી કુમારપાલભાઈ, સાધર્મિકના અનન્ય ભક્ત સુશ્રાવક શ્રી કલ્પેશભાઈ શાહ, અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં મહત્તમ યોગદાન અને ગુરુ ભગવંતોની વયાવચ માટે હંમેશા તત્પર રહેતા માન્ય શ્રી પ્રવીણભાઈ એ શાહ, દિવ્ય સર્વે દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો, વડનગર શ્રી સંઘના પ્રમુખશ્રી તથા અન્ય અમારા સર્વે ઉત્સાહિત કમિટી મેમ્બર્સ તથા સર્વે સ્નેહીજનોને મારા અંતરપૂર્વકના પ્રણામ. આપ સર્વે મહાનુભાવનું શ્રી વડનગર ઘોડાઢોર જીવરક્ષક પાંજરાપોળ વતી આપ સર્વેનું ઉષ્માભેર સ્વાગત કરું છું. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી અને આપ સર્વેના ઉમદા સહયોગથી શ્રી વડનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઘણા સમયનું આ સ્વપ્ન સેવેલ હતું તે સાકાર થયું છે. નવી વિશાળ જગ્યામાં સર્વે પશુઓને સારામાં સારી સુવિધા મળી રહે તેવો અમારો સર્વેનો પ્રયાસ છે. આપ સર્વે દાતાશ્રીઓ અને મહેમાનોએ અમારી નમ્ર વિનંતી છે કે આપ આપના પરિવાર સાથે વર્ષમાં એક વખત તો જરૂરથી આ પાંજરાપોળની મુલાકાતે પધારીને અત્રેના પશુઓને સ્વહસ્તે ખાંડ, દાણ, ઘાસ તમે નિરણ કરીને ભોજન કરાવશો તો પશુઓને આનંદ થશે, એના કરતાં આપણા પરિવારને અનેક ઘણો આનંદ થશે. અમે સ્વયં અનુભવ્યું છે કે જ્યારે અમે ત્યાં નિરણ કરવા જઈએ છીએ તો પશુઓ એટલા આનંદિત થઈ જાય છે અને એમના આપણને એવા છુપા મૂંગા આશીર્વાદ આપે છે. અને ઘણા મને કહે છે કે તમે આજે મને 83-84 વર્ષ થયા છે તો તમે આટલું કેમ દોડાદોડ કરી શકો છો? તો મારો પોતાનો સૌનો કહું છું કે આ પશુઓની જે હમણાં મૂંગા આશીર્વાદ મળ્યા છે એના હિસાબે હું આટલો સ્વસ્થ રીતે બધાની સાથે હું પણ તન મન ધનથી દોડી શકું છું. અને આ મૂંગા પશુઓનો આશીર્વાદ છે. અને હું આ સર્વે દાતાઓને, સર્વે નગરજનોને સર્વે વિનંતી કરું છું, તમારામાં દિલનો દયાનો ભાવ રાખશો તો તમે પણ આ રીતે સ્વસ્થ અને સુખી રહી શકશો. જય જિનેન્દ્ર. પ્રણામ. આ ક્ષણોમાં વિનંતી કરીશ કુમારપાળભાઈ વિસાને કે એક બધા વતી જ, કલ્પેશભાઈ વતી, જયેશભાઈ વતી, બધા વતી જ કુમાર કાકા 2 મિનિટ માટે આપણે બધાનું ઉદ્બોધન કરશે. એકવાર ખૂબ તાલીથી. હું અહીંયા જ આપું સાહેબ, આપ અહીંયા જ બેસો કે મને સારું થઈ ગયું છે. ઉદ્બોધનમાં સમય બગાડવા માંગતો નથી. બધાને વંદન, સકળ શ્રી સંઘને મારા પ્રણામ.
1987, 88 ને 89 જેમને ખ્યાલ હોય, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઓરિસ્સા, રાજસ્થાન એમાં ભારે દુષ્કાળ હતો. 1 વર્ષ નહીં, સળંગ સતત 3 વર્ષ સુધી દુષ્કાળ ચાલ્યો. મુંબઈ છોડી અને હું દુષ્કાળના રાહત કામ માટે પાસે મુંબઈ છોડીને ત્યાં આવ્યો. મને બધા પૂછતા હતા, મેં એને કહ્યું કે ભાઈ મુંબઈમાં પકડી રાખવા જેવું હતું શું? બીજી કેવી છે કે દાતાઓ તન, મન, ધન અને વચનથી અબોલ જીવો માટે બોલી રહ્યા છે. તેનો અવાજ એ પશુઓ સાંભળી રહ્યા છે. અહીં અત્યારે જે ભાષણ ચાલી રહ્યું છે, આપણે બધા એમના માટે અનુકંપાથી, કરુણાથી, પ્રેમથી જે વાતો કરી રહ્યા છીએ, એ બધું સંદેશ એમને પહોંચી રહ્યો છે. આવી વાત મને પહેલાં જાણવા મળેલી, પણ મને એમ લાગ્યું કે આપણે પ્રયોગ કરવો જોઈએ. જો દુષ્કાળના કાર્યમાં જીવદયાના કાર્યનો યોગ મળ્યો છે તો પ્રયોગ તો એને પાણી પીવડાવ્યું, પહેલું ઘાસ ખવડાવ્યું, પછી પાણી પીવડાવ્યું. ઘાસ અને પાણી પીધા પછી એમને 14,000 પશુઓના ટોળામાં છૂટા મૂકી દીધા. 24 કલાક વીતી ગયા. બીજો દિવસ થયો. આજે ફરીથી અમે શેખડી ગયા. કેન્દ્રમાં જઈ અને આવું જ કંઈ માઇક હતું. માઇકમાં ગંગા ગંગા ગંગા, ગાયત્રી ગાયત્રી ગાયત્રી, એ જ 2 રંગ કરેલી ગાયો દોડતી આવે એની પાસે ઊભી રહી. આ વાત એટલા માટે કરવા માંગુ છું કે આપણને યોગ તો ઘણા મળતા હોય છે, પણ આપણે પ્રયોગ કરતા નથી. એવો પ્રયોગ, સંવેદનશીલતા મારા હૈયામાં રહેલા જીવદયાના, કરુણાના, મૈત્રીના, પ્રેમના બધા જ ભાવો સામેની વ્યક્તિઓ પર સ્પર્શ કરતા જ હોય છે. ચોક્કસ જેમણે એક લખ્યું છે નૂતન જીવદયા કરુણા મંદિર. વડનગરના ભાઈઓને મારે કહેવાની, આ ભલે નૂતન હોય પણ વડનગરની તમારી પાંજરાપોળ તો કેટલી જૂની હતી હું જાણું છું, અને કેવડી હતી એ અમે જોયેલી જાણીએ છીએ. આ તો જેમ જેમ આપણી પાસે વધતું ગયું એ ભાવ પણ વધતો ગયો, એમ આપણે ત્યાંથી થોડા વ્યવસ્થા ખાતર અહીં આવ્યા છીએ. આપને સૌને અહીંયાથી એક ભાવ એ કહેવા માગું છું કે આપ સૌએ મોટા નામો સાથે અને નાના દાન સાથે, નાની રકમ સાથે જે કોઈએ પણ યોગદાન આપ્યું છે એમની અનુમોદના કરવા માટે અત્યારે હું ઊભો થયો છું.
સાહેબ એક દિવસે મને કોઈ પૂછ્યું કે તમે ગામે ગામ પાંજરાપોળો કેમ મનાવો છો? તમે પાંજરાપોળો કેમ મનાવો છો? મેં કહ્યું એટલા માટે બનાવું છું કે જો કદાચ મારો આવતો જન્મ ગાય કે બળદ કે એવા કોઈ પશુમાં મારો જન્મ થયો અને એવી સ્થિતિ બની ગઈ તો મેં એવી પાંજરાપોળો બનાવી હશે, બનાવી હોય તો મારે જો આપવાનું થાય તો મેં યોગદાન આપ્યું હોય ત્યાં મને મૂકે અને મને ક્ષમતાને સાટા મળે મારા સ્વાર્થ ખૂબ અંદરથી કલ્પેશભાઈને પણ વિનંતી કરું છું, કલ્પેશભાઈને અંતરથી ફરીથી જેટલા અતિથિ વિશેષો હોય, ગેટ ઉપરના નામકરણના હોય, શેડ ઉપરના નામકરણના હોય, નાનું મોટું સૌ કોઈએ જેમણે દાન આપ્યું છે, સંપત્તિ આપી છે, એ બધાનો આભાર માનવાપૂર્વક માત્ર ને માત્ર આ પૃથ્વી ઉપર વડનગરની ધરતી એટલે ઐતિહાસિક ભૂમિ, આનંદપુર નગર, ધ્રુવસેન રાજાનું સ્થાન, આ કલ્પસૂત્રોનું જ્યાં વાંચન થયેલું એવી આ પવિત્ર ભૂમિ અને સૌથી પહેલાં આપણા વિશ્વ ભારતીય સંસ્કૃતિનો ઝંડો લહેરાવવાનું કામ જેઓ દિલ્હીમાં બેઠા બેઠા આખી દુનિયામાં લહેરાવી રહ્યા છે એવા નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થાન આજે ભલે ઉદ્ઘાટન રિબિન ખોલવાનું કામ મેં કર્યું પણ એ કરતી વખતે પણ મેં આ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એમ યાદ કરી અને મેં કહ્યું ખૂબ આ બધા મોટી સંખ્યાની અંદર આ પ્રસંગે પધાર્યા છો. સૌ કોઈના આશીર્વાદની અપેક્ષા સાથે મારું વક્તવ્યને વિરમું છું. જે કુમાર કાકા બોલ્યા પછી કલ્પેશ કાકા બોલે એવું મને લાગતું નથી, એટલે વિનંતી કરું નહીં. હા, એટલે સાહેબ એવું કહે છે કે ધ્યાન તમારે રાખવાનું છે. અતિથિ વિશેષ તરીકે દિલીપભાઈ પણ બોલાવ્યા છે, દિલીપભાઈને પણ વિનંતી કરું પધારો. 2 મિનિટ. એક મારી હૃદયસ્થ ભાવના એ છે કે આ પાંજરાપોળની અંદર એક ખાલી 4 લાભ બાકી રહી ગયા છે અને જો આ ક્ષણે આ કાર્ય પરિપૂર્ણ થઈ જાય તો આપણા માટે બહુ આનંદની ક્ષણ છે. પશુઓના ઘાસ માટે જે મોટો શેડ બનાવ્યો છે એમાં 2 શેડ બનાવ્યા છે, એમાં બીજા શેડનો નકરો 21 લાખ રૂપિયા છે. ગોડાઉન એટલે ગોડાઉનનો નકરો 21 લાખ રૂપિયા છે. પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી 5,51,000, સ્ટાફ ક્વાર્ટર્સનો 4 એટલે કે એક જ બાકી છે 5,51, અને પશુઓનો રહેવા માટેનો શેડ 76 એનો નકરો 3,51 છે. જો આ સીમના કોઈ પણ એક ડાબા ફટાફટ ઈચ્છા છે કે કોઈ મળી જાય તો આ ક્ષણે પાંજરાપોળનું બધું કાર્ય અહીં આગળ પરિપૂર્ણ થઈ જાય. જો કોઈની પણ ભાવના હોય તો અત્યારે હાથ ઉપર કરજો, જેથી કરીને કોઈ પણ સંપ્રદાયનો કોઈ પણ વ્યક્તિ આમાં લાભ લઈ શકે એમ છે. કોઈની પણ ઈચ્છા હોય તો ભાઈ એક મિનિટ પહેલાં આપણે આ 4 એક સેકન્ડ 4 કાર્ય પરિપૂર્ણ થઈ જાય ને તો મને બહુ આનંદ થશે. અને આ ક્ષણોમાં બોલો પશુઓને રહેવા માટેના શેડની અંદર 3,51,000 રૂપિયાની અંદર આજના અતિથિ વિશેષ દિલીપભાઈએ લાભ લીધો છે. એકવાર ખૂબ તાલીથી અનુમોદના 5,51 3,51,000 પશુઓના રહેવા માટેનો એક શેડ 3,51,000 ની અંદર મનીષાબેન ચેતનભાઈ દોશી ન્યુયોર્ક વાળાએ લાભ લીધો છે. એકવાર ખૂબ હૃદય ભાવથી અનુમોદના. બે નામ બાકી, મને 2 નામ અત્યારે મળી જાય ને તો બહુ આનંદ થશે. 5,51 ના
બે નામ જોઈએ છે. જો કોઈ પુણ્યશાળીની ભાવના હોય અત્યારે તો આ ક્ષણોની અંદર દિલથી હૃદયસ્થ ભાવોથી અનુમોદના કરીશું. કોઈની ભાવના હોય તો હાથ ઉપર કરજો. 5,51,000 અંદર એ અંડરગ્રાઉન્ડ પાણી જે કહેવાય ને કે જેના થકી હાશ અનુભવાય, જેના થકી મારી ઈચ્છા એવી કરી દિલીપભાઈ કે 351 નામ આવ્યું છે તો 551 કરી દે પાણીની ટાંકીની અંદર. હા ચલો ખૂબ અનુમોદના એકવાર ખૂબ હૃદયસ્થ ભાવોથી દિલીપભાઈ કે જે 351 મનીષાબેનનું નામ આવ્યું હતું અને એમના હૃદયસ્થ ભાવ એ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી આજના અતિથિ વિશેષ દિલીપભાઈ 5,51,000 ની અંદર અનુમોદના અનુમોદના અનુમોદના. એક નામ લેવાનું છે 551 ની અંદર. જેની પણ ભાવના હોય અડધી મિનિટ લઈશ. સમય બહુ ઘડિયાળનું કામ કરે છે અને હૃદયસ્થ ભાવ એવા છે કે અડધી મિનિટની અંદર જો 551 ની અંદર એ જે પશુઓની સેવા કરવાના છે, જે માવજત કરવાના છે, જે અહીંયા આગળ બરોબર ને એમના માટે છે ને સ્ટોક કાટર્સ 4 કુલ 4 છે, એમાં એક જ બાકી છે. 4 ની અંદર એટલે અત્યારે 2 મિનિટ લઈશ. પણ કોઈની ભાવના હોય ને તો ટોટલ 4 સ્ટાફ કાટર્સ છે અને બધા બાકી છે એટલે એકનો નકરો 551 છે. સંઘને શ્રી સંઘની કોઈની ભાવના હોય તો 551 ની અંદર 1 લાખ એવી રીતે ટોટલ 4 નામ લેવાના છે. આ ક્ષણમાં ઈચ્છા હોય તો કોઈ હાથ ઉપર કરજો. તો ખરેખર અનુમોદનાનો અવસર છે પુણ્યશાળી, તો આપણે બધા અનુમોદના કરી શકીએ એવા એક ભાવ થકી કોઈની પણ ભાવના હોય તો બોલજો. આ ક્ષણોમાં કોઈની ઈચ્છા હોય તો, નહીં તો પછી હે ઓકે. હું અત્યારે સમય નથી લેતો પણ અહીંયા આગળ પાંજરા બોર્ડમાં ડાયમંડ નિભાવ ફંડ માટે 11,11,000 રૂપિયા, પ્લેટિનિયમ નિભાવ ફંડમાં 5,51,000 રૂપિયા, ગોલ્ડન નિભાવ ફંડની અંદર 2,51,000 રૂપિયા, સિલ્વર નિભાવ ફંડમાં 1,51,000 રૂપિયાની સ્કીમ છે. કોઈની પણ ઈચ્છા હોય અને અહીંયા આગળ સહાયક દાતા તરીકે ઘાસ ખાતે 54,000, પારેવણાના ચણા ખાતે 54,000, કૂતરાના રોટલા ખાતે 54,000, સહાયક દાતા 27,000 ઘાસ ખાતે, 27,000 પારેવણાના ચણ ખાતે, 27,000 કૂતરાના રોટલા ખાતે, શુભેચ્છક દાતા તરીકે 11,000 રૂપિયા ઘાસ ખાતે, 11,000 પારેવણાના ચણ ખાતે, 11,000 કૂતરાના રોટલા ખાતે અને 100 શુભેચ્છક દાતામાં 54,000 3 છે. અહીંયા એક મિનિટ લઈશ. કોઈની પણ ઈચ્છા હોય અડધી મિનિટની અંદર એક માઇક આપો એમને જલ્દી. કોઈની પણ ભાવના 1,08,000 રૂપિયા. નામ બોલજો. પદ્માબેન લીલચંદભાઈ સકરચંદ શાહ પરિવાર તરફથી 1,08,000 રૂપિયા. ખૂબ ખૂબ અનુમોદના. એકવાર ખૂબ તાલીથી હૃદયસ્થ ભાવોથી અનુમોદના. કોઈની પણ ભાવના હોય 54,000 રૂપિયા. રોહિતભાઈ પટેલ તરફથી 54,000 રૂપિયા. ખૂબ અનુમોદના. તાલીથી વધાવીએ. એકવાર તાલી પાડો યાર. હા હા ક્ષણોની અંદર આગળની વાત જેની પણ ભાવના હોય 2 મિનિટ લઈશ. આજનો પ્રસંગ છે પાંજરા બોર્ડની ખૂબ સુંદર મજાની શરૂઆત. બોલો 54,000 રૂપિયા. હુન્ડાઈ જૈન સંઘ ખૂબ ખૂબ અનુમોદના 54,000 રૂપિયા. જેની પણ ભાવના હોય બોલજો અત્યારની આ ક્ષણોમાં. 27,000 રૂપિયા. જસ સુરજભાઈ કે જેઓ વેલાબેન જેઓ એન્કરિંગ કરવા મુંબઈથી વધાર્યા છે અને વડનગરની દીકરી છે. એકવાર ખૂબ તાલીથી વધાવીએ, અનુમોદના કરીએ. 1,08,000 રૂપિયા. હંસાબેન મહેન્દ્રભાઈ શાહ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના 21,000 રૂપિયા. જીતેન્દ્રભાઈ વાડીલાલ શાહ તરફથી ખૂબ ખૂબ અનુમોદના અને 1,08,000 રૂપિયા. હસ્તે મિનલબેન વડનગર. કોઈ લખજો, કોણ લખે છે ને અહીંયા આગળ? હા શાસન સમ્રાટ બોલો ને નેમી સુરેશ્વરજી મહારાજાના સમુદાયના સરળ સ્વભાવી આચાર્ય ભગવંત મતીસેન સુરેશ્વરજી મહારાજા, સરસ્વતી લબ્ધ પ્રસાદ રાજ પ્રતિબોધક આચાર્ય ભગવંત રત્નસુંદર સુરેશ્વરજી મહારાજાના શિષ્ય પરમ પૂજ્ય પન્યાસ
રીમકાર સુંદર મહારાજ સાહેબ, પૂજ્ય મુનિ ભગવંતો, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી, ન્યાય વલ્લભ સ્વામી, વડનગર જૈન સંઘના ટ્રસ્ટી મહોદય, આજના આ પ્રસંગના ઉદાર દિલ દાતાઓ, અમારા પરમ ઉપકારી શાસન રત્ન શ્રીયુત કુમારપાળભાઈ, અહીંયા વાત ચાલી રહી હતી, મને થયું ટૂંકમાં જે રજૂઆત કરવી છે. આપણને આવો મહાન દેશ મળ્યો, જે દેશની અંદર ભગવાન મહાવીર, રામ, કૃષ્ણ જેવાનો આ ભૂમિ ઉપર જન્મ થયો. વર્ષોથી ગાય અને ગૌવંશનું આપણા ત્યાં મહત્વ રહ્યું. ભારતભરની અંદર હજારો પાંજરાપોળોની અંદર અબોલ મૂંગા પશુઓનું રક્ષણ કરવાનું કામ મેજોરિટી પ્રમાણમાં જૈન સમાજે આ એક જવાબદારી સ્વીકારી ભગવાન મહાવીરના વખતમાં પણ પશુપાલનની સમૃદ્ધ વ્યવસ્થા હતી. જૈન આગમની અંદર દશાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના ભક્તોનું વિવરણ આવે છે. એમાં એક એક ભક્ત, એક વજ્ર એટલે 10,000 ગાયો, એવા 10 ભક્તોનું જીવન ચરિત્ર અંદર આવે અને એક એક ભક્ત 40,000 ગાયો એ જમાનાની અંદર પશુપાલનનો મુખ્ય સાર સંભાળનું રાખવાનું કરતા એવા સંસ્કારો વર્ષોથી જે આપણને મળ્યા છે. આજે વડનગરની આ પવિત્ર ભૂમિ ઉપર કુમારપાળભાઈએ જે વાત કરી, જૈન શાસનમાં વર્ષોથી રોજ સાંજે આપણે આરતી બોલીએ અને આરતીની રચના પણ વડનગરના મૂળચંદ કવિએ કરી હોય એવી આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે આપણે બેઠા છીએ ત્યારે હું એટલા માટે ઊભો થયો, આ ઉદાર દિલ દાનવીરોની તો અનુમોદના કરીએ એટલી ઓછી છે, પણ છેલ્લા કેટલાય વર્ષોથી હું જોઉં છું 81 વર્ષની ઉંમરે પણ જેઓના રોમે રોમની અંદર જીવદયા વણી ગયેલી છે. મને લાગે છે અતુલભાઈ, ભારતભરની લગભગ કોઈ પાંજરાપોળ બાકી નહીં હોય કે જ્યાં કુમારપાળભાઈના ચરણ ન પડ્યા હોય. છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે એક વખત તો પાંજરાપોળના ટ્રસ્ટીઓને બોલાવ્યા હોય અને કરોડો રૂપિયાની માતબર રકમ એ પાંજરાપોળોના ટ્રસ્ટીઓને બહુમાનપૂર્વક અર્પણ કરી હોય. આપણા સૌનો અને ખાસ કરીને અમારા વડનગર પાંજરાપોળ વડનગર જૈન સંઘના ટ્રસ્ટીઓને મારે વિનંતી કરવી છે કે આપણું એ પરમ સદભાગ્ય છે કે આ જીવદયા તીર્થ વડનગરની ભૂમિ ઉપર જ્યારે આવ્યું છે ત્યારે શબ્દોથી તો આપણે એમને શું સન્માન કરી શકીએ, પણ અંતરથી, હૃદયથી આટલા વર્ષોથી સાથે રહ્યો છું, પણ આજે પહેલી વાર એવો ભાવ થયો છે
કે આપણે શું કરી શકીએ. આપણે એટલું જ કરીએ કે આજે 1 સેકન્ડ માટે આપણા સ્થાન ઉપર આપણે ઊભા થઈએ. ગુરુ ભગવંતો અને કુમારપાળભાઈ બેસે આજે એક જીવદયાની ભાવનાથી બસ આપણે ઊભા થઈ અને પરમ કૃપાળુ પરમાત્માને એટલી જ પ્રાર્થના કરીએ કે અમારા કુમારપાળભાઈને દીર્ઘાયુ આયુષ્ય બક્ષે. એવી 1 સેકન્ડ આંખ બંધ કરી પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ. બોલો આદિ ઈશ્વર ભગવાન કી. ओ विजापुर के लाल तूने कर दिया कमाल, ओ विजापुर के लाल तूने कर दिया कमाल, सिंह शासन में दे दिया बेमिसाल योगदान, ओ विजापुर साहिब મને ખબર છે કે નહીં ગમે એટલી જ વાત કરવી છે. સુરેખાબેન, નરેશભાઈ, કાંતિલાલ, લલ્લુભાઈ ઝવેરી પરિવાર, આજે નરેશભાઈ ઉપસ્થિત નથી. એમના બંને દીકરાઓ અભયભાઈ અને રાજેશભાઈ, એક સિંગાપુરમાં અને એક એન્ટ્રોપ દુબઈમાં, જેઓ ઉપસ્થિત રહી શક્યા નથી. પણ નરેશભાઈએ એમના જીવનની અંદર કુમારપાળભાઈના માધ્યમથી 400 ઉપરાંત જિનાલયો, 250 ઉપરાંત ઉપાશ્રયો અને 50 થી વધુ પાંજરાપોળોના નિર્માણ જે પરિવારે કર્યા છે એ પરિવારની અનુમોદના કર્યા વગર રહી શકાતું નથી. અને સાથે સાથે અમારા જીતેન્દ્રભાઈ, અમારા સાડુભાઈ, એક જ મિનિટ આચાર્ય ભગવાન મુક્તિ વલ્લભ સુરેશ્વરજી મહારાજાએ પ્રેરણા કરી અને કુમારપાળભાઈને મળી 1,11,00,000 રૂપિયાનું એક જ મિનિટમાં જેઓએ સ્વીકાર કરી લીધો. અને અમારા વર્ધમાન પરિવારના કેબિનેટ મેમ્બર સંજયભાઈ, અમુભાઈ, શાહ પરિવાર, જેઓ વૈયાવચની અંદર સંજયભાઈ અને વિવેકભાઈ, આ બંને ભાઈઓએ કુમારપાળભાઈની વાત ઝીલી અને ભૂમિદાતા તરીકે 51 લાખ રૂપિયાની માતબર રકમ. આવા ઉદારદિલ શ્રાવકો આજે પ્રવીણભાઈ, આત્મારામ આપણી સભામાં ઉપસ્થિત છે. કેટલાય દાનવીરો આજે આપણી આ સભામાં ઉપસ્થિત છે. વધારે સમય ન લેતા એટલા જ માટે હું ઊભો થયો કે પાંજરાપોળનું તો નિર્માણ થઈ ગયું. 5 કરોડ 7 કરોડની રકમ લાગી ગઈ. 1000 પશુઓને નિભાવવાની જવાબદારી. આજે કલાક પછી આપણે તો ભોજન કરીને રવાના થઈ જઈશું. આવતીકાલથી આ પાંજરાપોળને દિવસ ઉગે અને 1 લાખ રૂપિયા ચૂકવવાના આવશે. મને એટલું મન થાય કે આજે આપણી ઉદારદિલ શ્રાવકોની આ સભા મળી હોય અને આપણે સન્માન સમારંભ અને બહુમાન સમારંભની અંદર સમયને વેડફી દઈએ. 2 મહિના 4 મહિના પછી અમારી વડનગર પાંજરાપોળના ટ્રસ્ટીઓને ચિંતા થાય કે હવે ઘાસ ક્યાંથી લાવીશું, આનું પેમેન્ટ કેવી રીતે ચૂકવશું. જે રૂપિયા આવ્યા હતા એ નિર્માણમાં લાગી ગયા. મેન્ટેનન્સ માટે આપણા પ્રમુખ ક્યાં ગયા? પ્રતાપભાઈ બેલેન્સ છે આપણી બેંકમાં? હા, આ નાદુરસ્ત તબિયતમાં પણ પ્રતાપભાઈ બોલે છે કે બેલેન્સ નીલ થઈ ગયું છે. તો આ નિભાવવાની જવાબદારી પણ આપણા સૌની છે. મારે પ્રતાપભાઈની મંજૂરી ભદ્રેશભાઈ લઈ અને આપણે આજે એક જ યોજના મૂકવી છે. પર ડે 1 લાખ રૂપિયા. એનું નામ કાર્યાલય પાસે બોર્ડ ઉપર લખાશે કે આજના પાંજરાપોળના નિભાવમાં આ પરિવારે લાભ લીધો છે. એના તરફથી આજે આખા દિવસની આ પાંજરાપોળનો લાભ એ પરિવારને મળશે. એવા 365
માત્ર નામ જો આપણને મળી જાય તો આપણું 1 વર્ષ આપણે નિશ્ચિંત થઈ જઈએ. સૌથી પહેલી શરૂઆત અમારા સુરેખાબેન નરેશભાઈ કાંતિલાલ ઝવેરી પરિવાર તરફથી 21 નામ. એકવાર ખૂબ તાલીમ અનુમોદના. 1,08,000 21 નામ સુરેખાબેન નરેશભાઈ કાંતિલાલ લલ્લુભાઈ પરિવાર તરફથી અનુમોદના. 11 નિભાવ સહયોગીમાં સહયોગ સાથે આપો આખા વર્ષ દરમિયાન 21 નામ જીતેન્દ્રભાઈ અમૃતલાલ પરિવાર હેતરનો અહીંયા સ્ટેજ. એકવાર ખૂબ તાલીથી અનુમોદના. આપની જગ્યા પર ઉભા થઈને એકવાર ખૂબ તાલીથી અનુમોદના. 11 નામ સંજયભાઈ અને વિવેકભાઈ અમુભાઈ શાહ પરિવાર. 11 નામ અનુમોદના. વર્ધમાન પરિવાર 11 નામ અનુમોદના. પ્રવીણભાઈ 11 નામ પ્રવીણભાઈ આત્મારામ પરિવાર તરફથી 11 નામ અનુમોદના. જેની પણ ભાવના હોય. 5 નામ શાંતાબેન વનમાળીદાસ શાહ. કલ્પેશભાઈ વિશા તરફથી પણ 5 નામ શાંતાબેન વનમાળી શાહ પરિવારથી અનુમોદના. 5 નામ મહેન્દ્રભાઈ પ્રતાપભાઈ શાહ પરિવાર તરફથી 5 નામ અનુમોદના. બહુ મજાની સ્કીમ છે. એક વર્ષ માટે આજથી આ પાંજરાપોળને સદ્ધર કરી દઈએ. આમ કોઈ ચિંતા જ ન હોય. સાહેબ જે અબોલ જીવોની દુઆ નીકળશે, સાહેબે કીધું ને હમણાં એ સાંભળે છે. અત્યારે તમે લખાવો છો ને એ અબોલ જીવો તમને સાચા આપે છે. હા, ખૂબ અનુમોદના. જેની પણ ભાવના હોય બોલતા જાઓ ફટાફટ. 2 નામ જેમને તે નૌકારસી કરી સુંદરબેન 5 કરો તો ફરક પડે. આમાં અનુકૂળતા હોય તો 5 કરો ને યાર. આમાં બહુ ફરક નથી પડતો. રિયલી કહું છું. આમાં જો કલ્પેશભાઈ કીધું છે મારી હૃદયસ્થ ભાવના 5 કરો ને યાર. 5 નામ સુંદરબેન મીઠાલાલ પરિવાર તરફથી અનુમોદના. બાબુલાલજીનો ખૂબ અનુમોદના. જેની પણ ભાવના હોય. હિતેશભાઈ શરદભાઈ પરિવાર તરફથી પણ 5 નામ અનુમોદના. જેની પણ ભાવના હોય. બહુ મજાની આ સ્કીમ. અત્યારની ક્ષણોમાં પાંજરાપોળની જોડી છલકાવવાનો દિવસ છે. મને કલ્પેશની વાત બહુ ગમી કે બહુમાન કરતાં પણ વધારે આપણે આજે એ કામ કરી દઈએ કે 1 વર્ષ સુધી આ પાંજરાપોળને ક્યાંય કોઈ તકલીફ ન પડે. સાહેબ તમારા જેટલું નહીં પણ એટલી જવાબદારી હું લઉં છું કે અમારે જે પણ પૂજનો હોય અને એ પૂજનોની અંદર આપણે ત્યાં પરમાત્માની આજ્ઞા મુજબ જીવદયાની ટીપ બતાવી છે. તો જ્યાં પૂજનોમાં જવાનું થશે ત્યાં વડનગર પાંજરાપોળ માટે પ્રેરણા કરવાની હું જવાબદારી આ સ્ટેજ ઉપરથી લઉં છું કે જ્યાં પણ જીવદયાનું ફંડ થાય ત્યાં જરૂર પ્રેરણા કરી અને જે પણ ઓળખાણ છે, જે પણ લાગવક છે, જે થતું હશે. હા, હું કહું એટલે બદલજો. હું કહું એટલે બદલી આપણા 2 કરવાના.
બે નામ અલકાબેન રાજેન્દ્ર કુમાર શાહ પરિવાર. હા જો પરાગભાઈ હા પાડી, એમને હા પાડી છે. કીધું મજાક નથી. એ ખાલી કહી દો કે આગળ આવો જલ્દી. 5 નામ ને 5 નામ. શું નામ? મહેન્દ્ર કુમાર ચંદુલાલ શાહ પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના. આમાં મારું એકવાર અનુમોદના. આમાં મારો આગ્રહ એટલે છે કે શ્રી સગની શ્રી પાંજરાપોળની જોડી આજે છલકાવી જોઈએ. અને કુમારપાળભાઈની કલ્પેશના મુખમાંથી શ્રમણી ભગવાન શું નામ? અહીંયા આગળ બધા સંધ્યા મહારાજના નામથી ઓળખે છે અને જેમ વડનગરના છે અને વડનગરના દીકરી છે સંસારી બક્ષે અને એમને પ્રેરણા કરી અને આખું આ પાંજરાપોળનું જે નવીનીકરણ થયું છે આ ક્ષણે એમને પણ ખૂબ તાલીથી અનુમોદના કરી, ખૂબ હૃદય ભાવોથી વધાવીએ. અને આગળની ક્ષણોમાં સમય થઈ ગયો છે. બાલીબેન નાથાલાલ સમવ એક નામ. ખૂબ ખૂબ અનુમોદના. એક નામ ગુરુ કૃપા ફાઉન્ડેશન અમદાવાદ. રાજુભાઈ એમને અત્યારે જ લખાવાના છે, પછી નહીં. એક નામ લીલાવતીબેન કાંતિલાલ પરિવાર. એક નામ. ખૂબ ખૂબ અનુમોદના. હા. એક નામ જસવંતલાલ દેવચંદ પરિવાર. અરે યાર જસવંત કાકા તો 2 હોય યાર. હવે એમાં જસવંત કાકા યાર હવે મારી વાત સાંભળો. એક સેકન્ડ યાર. હવે તમે તમારા એક સેકન્ડ સાંભળો. 2 નામ કરો અનુકૂળતા હોય તો. 2 નામ જસવંતલાલ દેવચંદ પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના. એક નામ ડોક્ટર જસવંતભાઈ જે શાહ. ખૂબ ખૂબ અનુમોદના. હા. મહેન્દ્રભાઈ શાહ. એક નામ નિર્મલાબેન મહેન્દ્રભાઈ શાહ. ભાઈ વગાડો ભાઈ. 1 2 3 તમે વગાડો તો. આજે 365 પૂરા કરવાના છે. હા. જેની ભાવના બોલ દો ફટાફટ. આ ક્ષણોમાં એક બહુ અદ્ભુત કાર્ય અહીંયા આગળ થઈ અગિયાર સાહેબે કીધું બરોબર કોણ? જૈનમભાઈ રાજેશભાઈ વોરા મુંબઈ. 3 નામ. અનુમોદના. માતૃશ્રી રંજનબેન કાંતિલાલ શાહ. 5 નામ. અનુમોદના. સાચું કહું છું. હે કોના? એ સાહેબ આમના 11 કરાવવાના છે. ખાલી એટલું કીધું મને કે આમના 11 કરાવવાના છે.
રંજનબેન કાંતિલાલ પરિવારના 11 નામ થવા જોઈએ. આવું મનુ કાકા બોલ્યા છે. એક સેકન્ડ, એક મિનિટ. એવું કે તમે 11 કરો તો મારા 11 કરો. એમને માઇક આપો. ત્રણે એક કામ કરો યાર. જો કુમારભાઈ, મારી વાત હું નહીં કહેતો, કાકાએ કીધું, મેં નહીં કીધું. માઇક તારી આપની પાસે છે. હું કહી 11 તો કરી દો. એક વસ્તુ કહું છું, મારો આગ્રહ નથી એક સાંભળો તો ખરા. મારો આગ્રહ અરે હા, પણ હું નથી કહેતો. કુમાર કાકા કહેશે. માઇક આપો લો. જો માઇક આપો. હવે એક સેકન્ડ કરો ને. 11 નામ રંજનબેન કાંતિલાલ સાહેબ. એકવાર તાલી વગાડો યાર. હા, 5ની પેપર થી 5 ચલાવે અને 5 પરથી 11. હવે મનુ કાકા તમારા સાથ કરો યાર. બસ એ આટલું 11 ને તો તમે ત્યાં આગળ. હવે કોઈની ભાવના હોય, સમય થઈ આવ્યો છે, સમય ખૂબ આગળ વધી ગયો છે અને આપણે હવે ગુરુ પૂજન અને કામડી બંનેનો ભેગો એક જ ચડાવો લઈ લઈએ છીએ, જેથી સમયની મર્યાદા, સમયને બરોબર બચી શકાય. ગુરુ પૂજન અને કામડી. બાબુભાઈ વિનોદભાઈ ક્યાં આગળ છે? હે, વિનોદભાઈ બાબુલાલ. હા, મધરેશભાઈ સાહેબ બોલા. વાઇડ એંગલ કરતો. ચલો, બહુમાનની શૃંખલામાં આગળ વધી. મીરાબેન તમારા તરફથી ઉણાદ જૈન મૂર્તિ પૂજક સંઘ તરફથી 27,000 રૂપિયા ખાસ એકવાર ખૂબ હૃદયસ્થ ભાવથી અનુભૂતના. હા, અને હવે બેલાબેન જે મુખ્ય બહુમાન લેવાના છે. હા, 2,51,000 રૂપિયા સિપોર જૈન સંઘ ગોલ્ડન નિભાવ ફંડની અંદર ખૂબ તાલીથી અનુભૂતના. અને 1,51,000 રૂપિયા સિપોર જૈન સંઘ તરફથી સિલ્વર નિભાવ ફંડની અંદર ખૂબ ખૂબ અનુભૂતના. એક નામ 1,08,000 રૂપિયા આશીષભાઈ અશોકભાઈ શાહ પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના હૃદયસ્થ ભાવોથી. ચલો, આ જીવદયાનું કાર્ય છે. મહંતસિંહ પણ પ્રેરણા કરજો કે અમારા વડનગરમાં આવી મજાની પાંજરાપોળ છે અને આમાં તો બધા ભેગા જ છે, એટલે ખાસ એમની પણ પ્રેરણાથી કોઈની પણ હૃદયસ્થ ભાવ થાય તો 1,08,000માં 54,000 રૂપિયા નરદેવ નરરત્ન જીવદયા ટ્રસ્ટ. 54,000 રૂપિયા સુશીલાબેન ચંદુલાલ શાહ પરિવાર. 54,000 રૂપિયા હેતલબેન મનોજભાઈ શાહ. 54,000 રૂપિયા કોમલબેન જૈનમભાઈ શાહ. 54,000 રૂપિયા સ્વર્ણિમ ગ્રુપ અને 27,000 રૂપિયા પદ્માબેન બકુલભાઈ હસ્તે અપૂર્વભાઈ. 54,000 રૂપિયા દેવાંગભાઈ દોશી અને 54,000 રૂપિયા પ્રહલાદ પોર્ટ જૈન સંઘ રાજકોટ. હા, એના તરફથી 54,000 રૂપિયા. 1,51,000 રૂપિયા મધુબેન લાલચંદભાઈ અંબાલાલ શાહ વડનગર. હા, 54,000 રૂપિયા શાંતાબેન શકરચંદ શાહ. ચલો, એકવાર ખૂબ તાલીથી બધાની અનુમોદના કરીએ. સમય થોડો. 1,08,000 જેમના હતા ની જગ્યાએ 1,51,000. અને બે દિવસ કરાવો ને યાર પદ્માબેન લેરચંદ યાર, એમાં ફરક શું પડવાનો છે યાર? તો પછી ક્યાં વધારે કરી દો, બોલો જલ્દી. 2 દિવસ. બેલાબેન બહુમાનની શૃંખલાને આગળ વધારીએ. 10 મિનિટનું કાર્ય બાકી છે. જે મુખ્ય લાભાર્થીનું જ બહુમાન કરવાનું છે, બાકી બીજા કોઈનું બહુમાન અત્યારે કરવાનું નથી. 10 મિનિટ શાંતિથી બેસજો. 10 મિનિટની અંદર આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું. હા, એક સેકન્ડ. બહુમાન થાય એના પહેલા પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે ગુરુ ભગતને કામડી ઓરાવી દે. હા, અત્યારેની ક્ષણમાં પછી આપણે બહુમાનમાં આગળ વધીએ, કારણ કે જે ક્રમ છે એ ક્રમને બરોબર જાળવી રાખીએ.
અને તમે તમારા બહુમાનના નામ જાહેર કરો. અહીં આગળ ગુરુદેવનું કામડી ભરાવા દ્વારા ગુરુપૂજન થઈ રહ્યું છે. પધારો. હા, સાહેબની ઈચ્છા એવી છે કે ચઢાવો બોલો એના કરતાં એ રકમ તમે આ નિભાવમાં કલ્પેશભાઈએ કીધું છે 1,08,000 લખાવી દેજો. જેની પણ ભાવના હોય કામડી અર્પણ કરવા માટે તો ગુરુદેવને કામડી વરાવવા નિમિત્તે પણ 1,08,000 જીવદેવમાં અર્પણ કરજો. એવા હૃદય ભાવોથી અનુમોદના કરીશ. પધારો પધારો સાહેબ. હે અતિથિ વિશેષ દિલીપભાઈને પણ વિનંતી કરીશ કે પધારો કામડી વરાવવા માટે. તમારો મિચ્છામી ઢોકળો માંગુ પણ આજના હવે તમારું ચાલુ રાખો. હું તમને જ્યાં અટકાવવા દેવો ત્યાં કહીશ, નહીં તો મેળ નહીં પડે. કોમ્બિનેશન આપણે જ કરવું પડશે. ચાલો તો એ કોમ્બિનેશનને આગળ વધારીએ. આજના મુખ્ય લાભાર્થી જીવદયા પ્રેમી, ઉદાર દિલના દાનવીર અને જે ઉદાર હાથે ફાળો આપે છે શ્રીમતી સુરેખાબેન નરેશભાઈ, કાંતિભાઈ, લલુભાઈ ઝવેરી પરિવારને હું વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ પર પધારે. કોઈ હાજર નથી. નેક્સ્ટ એકવાર તાલીથી વધાવી તો દઈએ, અનુમોદના તો કરીએ. કારણ કે હા, સમગ્ર સંકુલના સહયોગી લાભાર્થી માતૃશ્રી લીલાવંતીબેન, અમૃતભાઈ તલકચંદ દોશી પરિવારને હું વિનંતી કરીશ કે આખો પરિવાર સ્ટેજ ઉપર પધારે અને એમનું બહુમાન અત્યારે બહુમાનના લાભાર્થી, બરોબર? હા, બહુમાનના લાભાર્થી સંકુલના સહયોગના લાભાર્થી તિલક માટે હું વિનંતી કરીશ મહેન્દ્રભાઈને. માળા પહેરાવશે વિનોદભાઈ. કેસ અને મોમેન્ટો ટ્રસ્ટી મંડળ અને શ્રીફળ આપશે રાજુભાઈ. એક વિનંતી છે કે જેમના નામ બોલાય એ બહુમાન કરવા માટે આગળ પધારજો. બરોબર સમયને બરોબર ધ્યાનમાં રાખીને. કારણ કે બોલો જેને શાસન દેવ કી જય. ભાઈ બહુમાન માટે આગળ પધારો પ્લીઝ. મુનિશલી બહુમાન માટે આગળ પધારો. મહેન્દ્રભાઈ, બધા જ પરિવારજનોને વિનંતી છે કે બહુમાન માટે આગળ પધારે. નીચે ઉતાર્યું. હલો. કલ્પેશ ફટાફટ. ગુરુ ભગવંતે વંદન. કુમાર પાઠભાઈ, કલ્પેશભાઈ અને જ્યારે કુમાર પાઠભાઈએ કીધું કે આ રિબિન કાપતી વખતે કે નરેન્દ્રભાઈ મોદીને હું યાદ કરીને કે નરેન્દ્રભાઈ મોદી જ કાપી રહ્યા છે. આજથી લગભગ 2010માં અમે લોકો વડોદરાવાળા અમુક સિટીઝન્સ ત્યાં મોદી સાહેબને મળવા ગયા હતા જ્યારે સીએમ હતા. ત્યારે એમને અમે વિનંતી કરી કે સાહેબ આ રખડતા ઢોરનો કંઈ પ્રશ્નનો ઉકેલ લાવો. એટલે એમને એક જ સજેશન અમને આપેલું હતું કે ત્યાં આપણે રાજસ્થાનના બોર્ડર ઉપર એક બદમેર કરીને ગામ છે, ત્યાં 10,000 ગાયોનો વહીવટ એક જ જણ કરે છે. 10,000 ગાયો. તો હવે એ જઈ આવો અને આપણે એ મોડલ, અને મારે એનું નામ આપવું છે કેટલ હોસ્ટેલ. કેટલ હોસ્ટેલ. તો એમાં આપણે બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરીએ અને જેટલા રબારી અને ભારવાડ જેટલા હોય એ બધાને આપણે એમાં રહેવાની વ્યવસ્થા એ સાથે આપણે બધું આ કાર્ય કરીએ. ત્યારે અમે અને શ્રીફળ આપશે રાજુભાઈ. ત્યારે અમે પછી આ પ્રોજેક્ટ હાથમાં લીધો. વડોદરામાં એક હોસ્ટેલ બી બનાવી, કેટલ હોસ્ટેલ, અને એમને કીધું કે ચારે દિશામાં એક હોસ્ટેલ બનાવો. પણ આજે મને એટલો બધો આનંદ થઈ ગયો કે જ્યારે મારે અને હું આજથી લગભગ 2-3 વર્ષ પહેલાં કુમારપાળભાઈને ત્યાં પાડવા ગયો હતો કલિકોટ, અને મેં કીધું કુમારપાળભાઈ કંઈ આજ્ઞા હોય તો કહો. મને કે હું કહીશ. પણ આજે મને ઓટોમેટિક એવો લાભ મળી ગયો. સંકુલના સહયોગના લાભાર્થીને આજે મને ઓટોમેટિક લાભ મળી ગયો. એમનું આ જે કાર્ય હાથમાં લીધું છે એનું આ મને કરવા મળ્યું. અને ફરીથી હું પૂરા નવનૂતન જીવદયા કરુણા મંદિરને તમામ વહીવટીકારોને ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા બોલાવ્યો. થેન્ક યુ.
કન્ટિન્યુ ગુલાબેન આગળના બહુમાન માટે વિનંતી કરીશ. આગળના બહુમાન માટે મુખ્ય ભૂમિદાતાના લાભાર્થી છે માતૃશ્રી હંસાબેન અમૃતલાલ ચુનીલાલ શાહ પરિવાર વેરાવળ. હંસાબેન ચુનીલાલ શાહ પરિવાર વેરાવળ. ચલો આ બાજુ નજર. પધારવા ભદ્રેશભાઈ બધાને આ બાજુ નજર. એક મિનિટ. એકવાર ખૂબ તાલીથી જેવો સહદાતા પરિવાર છે, ખૂબ અનુમોદના કરીશું. 1 કરોડ 11 લાખની અંદર જે પુરુષાલી પરિવારે લાભ લીધો છે, ખૂબ હૃદયસ્થ ભાવથી અનુમોદના અનુમોદના. બોલો જેને શાસન દેવકી જય. હવે આગળની મુખ્ય ભૂમિદાતાના લાભાર્થી માતૃશ્રી હંસાબેન અમૃતલાલ ચુનીલાલ શાહ પરિવાર વેરાવળ મુંબઈ. તિલક કરશે અમૃતભાઈ, માળા પહેરાવશે રોહિતભાઈ, કેસ અને મોમેન્ટો ટ્રસ્ટી મંડળ. 1 મિનિટ કંઈક કહેવા માંગીશ. પ્રણામ, જય જિનેન્દ્ર. હું જીતુભાઈનો સ્થળ છું. મારા પરિવારના બિહાફથી હું કંઈ કહેવા માંગુ છું. ભગવાન, ગુરુદેવ અને વડીલોના બ્લેસિંગ્સથી અમે આ લાભ લઈ શક્યા છે. કુમારપાલભાઈ, કલ્પેશભાઈના પ્રેરણાથી અમે તરી ગયા છે. વડનગરના બધા ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાથી આ પાંજરાપોળ પરિપૂર્ણ થયું છે. મારા પપ્પા અને મમ્મી હાર્ડ સ્પૂનથી જન્મેલા છે, બહુ મહેનત કરેલી છે. અમે સિલ્વર સ્પૂનથી જન્મેલા છે અને અમારા છોકરા ગોલ્ડન સ્પૂનથી જન્મેલા છે. પણ હું ભગવાનથી એક જ ઈચ્છા કરું છું, જે વેલ્યુઝ અમારે ઇન્કલ્કેટ થાય અને અમે આવું કાંઈ કાર્ય આગળ કરતા રહીએ એવા આશીર્વાદ અમારે આપે. હું મારા ફેમિલી જે અહીંયા ઉપસ્થિત છે, જે નથી આવી શકતા, અને ફેમિલી ફ્રેન્ડ્સ જે આવેલા છે, બધું કામ છોડીને અહીંયા આવેલા છે, અમારી હેલ્પ કરી છે, અમારી બ્લેસિંગ આપ્યા છે, એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ કહું છું. થેન્ક યુ. જય જિનેન્દ્ર. આગળ વિનંતી કરીશ બહુમાનની શૃંખલા માટે જેમના નામ બોલ્યા છે પુરુષાલી પરિવાર પધારો. મુખ્ય ભૂમિદાતાના લાભાર્થી માતૃશ્રી હંસાબેન અમૃતલાલ ચુનીલાલ શાહ પરિવાર વેરાવળ મુંબઈ. હું સંજયભાઈ અને વિવેકભાઈને વિનંતી કરીશ કે અત્રે સ્ટેજ પર પધારશે. અહીંયા જ બહુમાન કરી સંજયભાઈ અને વિવેકભાઈ, અતુલભાઈ, રોહિતભાઈ અને ટ્રસ્ટી મંડળ બહુમાન કરશે. 1 મિનિટ વચ્ચે નહીં. આગળની બહુમાનની શૃંખલામાં વધીશું આપણે. સંકેતભાઈ 1 મિનિટ. હા, ભલે 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 સર. અનુમોદના 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 વારંવાર, અનુમોદના વારંવાર, અનુમોદના વારંવાર. જેને શાસન દેવકી. હવે આપણે એવા આપણા શાસન રત્ન, સાધાર્મિક પ્રેમી, જીવદયા પ્રેમી, કરુણાના સાગર સુશ્રાવક શ્રી કુમારભાઈ બી શાહનું અભિવાદન કરશું અને બહુમાન કરશું. તિલકના માધ્યમથી અનુમોદના 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 વારંવાર, અનુમોદના અનુમોદના. એકવાર ખૂબ દર્દી કુમારભાઈને વધાવીએ, ખૂબ હૃદયસ્થ ભાવોથી.
ત્યાર પછી આપણા શ્રેષ્ઠી વર્ય શ્રી કલ્પેશભાઈ વી શાહને વધાવશું. અનુમોદના 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 ત્યાર પછી શ્રી દિલીપભાઈ કુમારભાઈ શાહને આપણે વધાવશું. એકવાર ખૂબ તારીથી એમનું પણ બહુમાન આ ક્ષણે જો મુખ્ય અતિથિ વિશેષ છે ખૂબ સુંદર મજાનો જેમને 5,51,000માં લાભ લીધો છે એ એમનું પણ અત્યારે બહુમાન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ હૃદય સ્વભાવથી અનુમોદના. હા તિલક કરજો. અનુમોદના 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 અનુમોદના. દિલીપભાઈનું બહુમાન થઈ રહ્યું છે. પ્રવીણભાઈ કાર્યાલયના દાતા શ્રી પ્રવીણભાઈનું બહુમાન કરશું. પ્રવીણભાઈ આત્મારામ પધારો. પ્રવીણ કાકા પ્રવીણ કાકા ઓકે. પ્રવીણભાઈ હિતેશભાઈ નીલાબેન હિતેશભાઈ શાહ કે જેઓ સંસ્થા કાર્યાલયના લાભાર્થી જે અત્રે પધારશે આપણે એમનું બહુમાન કરશું. ખૂબ ખૂબ અનુમોદના. અનુમોદના અનુમોદના બોલો શ્રી શાસન દેવકી. ચિરાગભાઈ અને નિલેશભાઈ. તે પછી વિહારધામ ભક્તિ રૂમના લાભાર્થી શ્રી પ્રવીણભાઈ મોહનલાલ મહેતા પૂના વડનગર હસ્તે શ્રીમતી જ્યોતિબેન સુનિલભાઈ શાહ, શ્રીમતી સુનીતાબેન પ્રમોદભાઈ શાહ, શ્રીમતી દયાબેન ઉદયભાઈ શાહ અને શ્રીમતી હર્ષાબેન સહપરિવાર અહીંયા પધારશો. વિહારધામ ભક્તિ રૂમના લાભાર્થી શ્રી પ્રવીણભાઈ મોહનલાલ મહેતા પરિવારના સભ્યો પધારશે બહુમાન માટે. તે પછી સંસ્થાના મુખ્ય આધાર સ્તંભના લાભાર્થી માતૃશ્રી રંજનબેન કાંતિલાલ દલીચંદભાઈ શાહ પરિવારના ચલો આ બાજુ જઈ લેજો. થોડી ઝડપ રાખજો. નેક્સ્ટ પરિવાર જેઓ વિહાર ભક્તિના લાભાર્થી છે એમનું બહુમાન અત્યારે થઈ રહ્યું છે. જો વિહાર ભક્તિના લાભાર્થી બધા સ્ટેજ ઉપર જેઓ વિહાર ધામની અંદર પધારો પરિવાર એમનું બહુમાન થઈ રહ્યું છે. વિહારધામના લાભાર્થી છે એમનું બહુમાન થઈ રહ્યું છે. તિલક માટે મધુબેન, મારા માટે મૃદુલાબેન, સુનંદાબેન, જ્યોત્સનાબેન, યોગિતાબેન અને સંગીતાબેન અહીંયા સ્ટેજ પર પધારો. જે પણ હાજર હોય સ્ટેજ ઉપર પધારશો. સમયની મર્યાદા છે. મધુબેન, મૃદુલાબેન, આ બાજુ ફરી જાય તમારી. તમે થોડા આગળ આવી જાઓ. યોગિતાબેન અને સંગીતાબેન. અનુમોદના 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 સંસ્થાના મુખ્ય આધાર સ્તંભના લાભાર્થી
માતૃશ્રી રંજનબેન કાંતિલાલ દલીચંદભાઈ શાહ પરિવારના સભ્યો અત્રે પધારે. ભદ્રેશભાઈ, યોગિતાબેન, રંજનબેન કાંતિલાલ શાહ જેવો આ સંસ્થાના તિલક માટે મહેન્દ્રભાઈ પારલા, માણા નવીનભાઈ, જયેશ વિનોદભાઈ, મોમેન્ટો રશ્મિભાઈ અને મનુકાકા અહીંયા પધારે. નવીન, રશ્મિભાઈ, ચલો બધા સાથે આવી જજો ને એક મિનિટ, બધા સાથે એક ફોટો પડી જાય. હા તો આવી જાય ને તો એક ફોટો આવી જાય. પેલા ચાંદલા કરતા સંસ્થાના મુખ્ય આધારસ્તંભના લાભાર્થી માતૃશ્રી રંજનબેન કાંતિલાલ દલીચંદભાઈ શાહ પરિવારના સભ્યો અત્રે પધારે. તિલક માટે મહેન્દ્રભાઈ, 54,000 રૂપિયા ધનેશભાઈ અમૃતલાલ શાહ ઘાસચારા માટે. અંધેરી 54,000 રૂપિયા ધનેશભાઈ, ભાઈ લખજો, 54,000 રૂપિયા ધનેશભાઈ અમૃતભાઈ શાહ. રાજુભાઈ વધારો બહુમાન માટે. અનુમોદના 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 બોલો જીને શાસન દેવકી. આગળ આવીને થોડો ચોલ્લો કરો તો દેખાય, નકામ તો દેખાય જ નહીં. હા, એમને આગળ લઈ જાઓ બાજુ. બેટા હટી જા બસ અહીંયા આગળ છેલ્લું બહુમાન અને ત્યાર પછી સર્વમંગલ પૂજ્યશ્રી ગુરુવંદન કરી આજના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું. તમે આગળ આવી, તમે આગળ રહો એટલે કશું દેખાય. આ પાંજરાપોળ માટે 4 જણે સૌથી વધારે મહેનત કરી છે ને એમાં એ 4 જણનું બહુમાન થઈ રહ્યું છે. અનુમોદના અનુમોદના અનુમોદના. ભદ્રેશભાઈ, ચિરાગભાઈ, રાજુભાઈ, નિલેશભાઈ ખૂબ મહેનત કરી છે. એકવાર ખૂબ તાલીથી હૃદય ભાવથી અનુમોદના અનુમોદના અનુમોદના. મહેન્દ્રભાઈ ચંદુલાલ સાહેબ એમને પણ ઘણી બધી મહેનત કરી છે. આ ક્ષણમાં સર્વમંગલ સામૂહિક ગુરુવંદન, બધા પોતાના સ્થાને ઉભા થજો. સામૂહિક ગુરુવંદન. ઈચ્છામી ખમાસમણો વંદેવમ જાણીજય નિશ્ચય વિદ્રંદામી. ઈચ્છામી ખમાસમણો વંદેવમ જાણીજય નિશ્ચય વિદ્રંદામી. ઇચકાર સુદેવસી સુગતપ શરીરાબાદ સુખ સંજમ યાત્રા નિર્વાહ સોજી સ્વામી સાતા શેજી હાથ પાણીનો લાભ દેશોજી. ઈચ્છામી ખમાસમણો નિશ્ચય વિદ્રંદામી. इच्छाकर्षण मुख्य में बिंदु देवस्यम खामेव इच्छम ध्यान देवस्यम जंकिंच नंबर विधम भक्ते पाणिने आवच्चे आलावे सल उच्चारण समासंतर आसुरवस जंकिंच मज्जाने वनुसुमानम्मा तुब्बे जन्मवस्य इच्छामि विलम इच्छामि कमास्मि निषेधामि सुख सदामा साहेब. આ પ્રસંગે કોઈ પણ દાતા પરિવારનું નામ લેવાનું રહી ગયું હોય, જાણતા અજાણતા રહી ગયા હોય તો પાંજરાપોળ વતી ત્રિવેદ મિચ્છામી ટુકડમ અને આ ક્ષણે જે પણ પધારીને જોલી છલકાવી છે એ તમામે તમામ દાતા પરિવારનું ખૂબ હૃદય સ્વભાવથી અનુભૂતિના સર્વમંગલ. મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્મા